નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. વાત કરીએ આજે જે સૌથી પહેલા મોટા સમાચાર સવારે સામે આવ્યા. વિદ્યાર્થીઓ માટે એક ખરાબ સમાચાર કહી શકાય કે આજે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે લેવાની હતી તે પરીક્ષા છે તે ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવી છે. કારણ કે ફરીવાર છે તે પેપર ફૂટવાની ઘટના છે તે સામે આવી છે. તો આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી. અલગ અલગ સેન્ટરો પર ગુજરાતમાં જે પરીક્ષા હતી 2019માં પણ જ્યારે પેપર ફૂટ્યું હતું ત્યારે એને રદ કરવામાં આવી હતી. ફરીવાર જો આજે પરીક્ષા લેવામાં આવી અને આજે લેવામાં આવવાની હતી, પરંતુ વિદ્યાર્થીઓનું જે ભાવિ છે, વિદ્યાર્થીઓની જે કિસ્મત છે તે ફરીથી ફૂટી છે તે પ્રકારે આપણે કહી શકાય છે. તો કેટલા પેપર છે તે ફૂટ્યા છે. ઘણી વખત આપણે જે તે વાત કરતા હોઈએ છીએ કે સતત આપણે પેપરો છે તે ફૂટવાની ઘટના બનતી હોય છે, પરંતુ જે તંત્ર છે તે શું કરતું હોય છે? આંખ આડા કાન માત્ર છે તે કરતું હોય છે. વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરે છે, મા બાપ ઘણી મહેનત કરતા હોય છે અને સાથે જ વાત કરીએ ત્યારબાદ આ પ્રકારની પેપર ફૂટવાની ઘટના છે તે સામે આવતી હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ તો પહોંચી ચૂક્યા હતા, સેન્ટર પર પહોંચી ચૂક્યા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે આગલા દિવસે આવી જાય છે, હોટલ પર રોકાય છે, બીજે ક્યાંક રોકાતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે બસ સ્ટેન્ડ પર કે રેલવે સ્ટેશન પર છે તે પણ રોકાતા હોય છે, કારણ કે બીજા દિવસે પરીક્ષા હોય છે અને ક્યાંક મોડું ન થાય એના કારણે વહેલા પણ આવી જતા હોય છે. પરંતુ જ્યારે સવારે પેપર આપવા જવાના હોય છે ને ત્યારે આ સમાચાર સામે આવે છે કે આજે પરીક્ષા નથી લેવાની. શું વીતે છે એમના જે માનસ પટલ પર આપણે વાત કરીએ તો ઘણી બધી જે નેગેટિવિટી છે તે આવી જતી હોય છે, કારણ કે 1, 2 નહીં 10 થી 12 જેટલા પેપરો છે તે સતત એક બાદ એક છે તે ફૂટતા રહે છે અને તેના કારણે ચોક્કસથી જે વિદ્યાર્થીઓ છે તેમનામાં એક પ્રકારની નિરાશા છે તે જોવામાં આવી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે કહી રહ્યા છે કે જો પેપર ફૂટ્યું છે અને ખબર ના પડી હોત અને સાથે જે રીતે વાત કરીએ તો પરીક્ષા લેવાઈ પણ ગઈ હોત તો શું થાત. સવાલ ચોક્કસથી ઘણા બધા છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે મોડે અત્યારે જ્યારે જાણ કરવામાં આવી આજે સવારે, જ્યારે વિદ્યાર્થીઓને ખબર પડી અને જે વિદ્યાર્થીઓ આવી પણ ગયા હતા, વહેલી જાણ કરી હોત તો, પરંતુ જ્યારે આરોપી સામે આવે છે, જ્યારે તમામ વિગતો છે તે ફાઇનલાઇઝ થાય છે, ત્યારબાદ છે તે રદ કરવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને છે અને સેન્ટરોને આ સૂચના છે તે આપવામાં આવતી છે. મીડિયા દ્વારા પણ આ મામલો છે તે આપવામાં આવતો છે તમામ વિદ્યાર્થીઓ દ્વારા. અને સાથે જ વાત કરીએ તો હાલ તમામ વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ કે જે રોષે ભરાયા છે, ચક્કાજામ છે તે કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જગ્યાએ. લુણાવાડામાં પણ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે ચક્કાજામની સ્થિતિ પણ છે તે જોવા મળી હતી. મહીસાગરમાં જે આપણે વાત કરીએ તો મુખ્ય મથક જિલ્લાનું છે કે જ્યાં ચક્કાજામ કરવામાં આવ્યું. પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ દ્વારા જે હાઈવે છે તે જામ કરવામાં આવ્યો હતો તે પ્રકારની ઘટના સામે આવી છે. પેપર લીકને લઈને જે રોષમાં જે વિદ્યાર્થીઓ હતા તેમણે ચક્કાજામ કર્યું છે અને રસ્તા પર જે આવીને વાહનો રોકીને તેમણે છે તે વિરોધ કર્યો હતો. તો લુણાવાડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે છે તે પહોંચી ગઈ હતી. તો તમામ વિદ્યાર્થીઓમાં એક પ્રકારે રોષનો માહોલ ચોક્કસથી છે, પરંતુ જે પ્રકારે વાત કરીએ તો તંત્ર દ્વારા વ્યવસ્થા ચોક્કસથી કરવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થીઓ છે કે જે બસમાં આવ્યા છે તો તેઓ એસટીમાં પરત છે તે પોતાના ઘરે જઈ શકશે, વિનામૂલ્યે પોતાના ઘરે પરત છે તે જઈ શકશે. હોલ ટિકિટ છે તે બતાવવાની રહેશે અને ત્યારબાદ જે પરત પોતાના જે ઘરે છે તે જઈ શકશે. પરંતુ આવી વ્યવસ્થા કરવાથી શું તેમની મહેનત છે કે જે કેટલી આશાઓ સાથે તેઓ આવ્યા હશે તો શું તેમની આશાઓ છે તે ફૂલફિલ થઈ જશે કે કેમ? દર વખતે આ પ્રકારે પેપર ફૂટવાની ઘટનાઓ છે તે બનતી હોય છે અને સાથે તંત્ર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો આ એક તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના માનસ પટલ પર એક પ્રકારે આ અસર છે કે જ્યારે પણ પેપર આપવા જાય છે, જ્યારે પણ સરકારી પરીક્ષા હોય છે, ખૂબ જ હોંશે ખૂબ જ ખુશીથી તેઓ જતા હોય છે પરીક્ષા આપવા અને છેલ્લી ઘડીએ આવા સમાચાર સામે આવે છે કે પેપર રદ કરવામાં આવ્યું છે અને કારણ એ જ જે કારણ જુદું કારણ છે કે પેપર ફૂટ્યું છે, એ જ કારણ કે પેપર ફૂટ્યું છે. ત્યારે આમ ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓનું આ એક નસીબ ફૂટ્યું છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. તેમની સાથે જઈએ અને સીધી માહિતી તેમની પાસેથી લઈએ. જી બ્રિજેશ, ફરીવાર આ ઘટના સામે આવી છે અને ચોક્કસથી એવું કહી શકાય, જે રીતે વિદ્યાર્થીઓ કહી શકાય છે કે આ મારી કિસ્મત ફૂટી છે. શું કહેશો? સૌથી પહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અત્યારે જાણીએ આપણે. જી ચોક્કસ, જે પ્રમાણે વાત કરવામાં આવે કે સમગ્ર ઘટના છે તે પ્રથમવાર નથી. આ ઘટના ઘણીવાર જે પેપર ફૂટવાની જે ઘટના છે તે ફરી સામે આવતી હોય છે, ત્યારે વધુ એકવાર પેપર ફૂટવાની જે આ ઘટના છે તે સામે આવી છે. વિદ્યાર્થીઓ
ઘણી જ આશા અપેક્ષા અને ખાસ કરીને ખૂબ જ મહેનતથી તે લોકો મહેનત કરતા હોય છે, કારણ કે સરકારી પરીક્ષા આપવા માટે ઘણા વિદ્યાર્થીઓ પોતાની જે પ્રાઇવેટ નોકરી છે તે પણ છોડીને આના માટે મહેનત કરતા હોય છે. ગઈકાલથી જ જુદા જુદા જિલ્લાઓમાંથી અલગ અલગ સેન્ટરો પર જ્યાં તેમની પરીક્ષાનું સેન્ટર છે ત્યાં આગળ તેઓ જે કહી શકાય કે આગલા દિવસે પહોંચતા હોય છે. અને ખાસ કરીને માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને વહેલી સવારે જ્યારે જાણ થાય છે કે પરીક્ષા રદ થવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ કહી શકાય કે દુઃખની લાગણી અનુભવતા હોય છે. અને સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે પેપર ફૂટ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની ક્યાંક ને ક્યાંક નવી સરકાર પાસેની જે અપેક્ષા હતી તે નિષ્ફળ થઈ હોય તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે સરકાર દ્વારા જે મોટા વચનો આપવામાં આવ્યા હતા, હમણાં જ ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે જે કહી શકાય કે સરકારે વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને અલગ અલગ જે કહી શકાય કે વિદ્યાર્થીઓને લઈને પણ જે રચના કરવામાં આવી હતી, સાથે જ અત્યારે પેપર ફૂટવાની જે આ સમગ્ર ઘટના છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખની બાબત કહી શકાય. અલગ અલગ સેન્ટરો ઉપર પણ જ્યારે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ત્યારે તેમને આ જાણીને ખૂબ જ અફસોસ થયો હતો, કારણ કે જે પ્રમાણે પેપર ફૂટ્યું છે તે જાણીને તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જી ચોક્કસથી. અને જે પ્રકારે આપણે વાત કરીએ તો હાલ જે સંડોવણી સામે આવી રહી છે કે ગુજરાત બહારના જે આ તત્વો છે કે જેમણે આ પેપર ફૂટ્યું છે, જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, એટીએસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે કેટલે સુધી અત્યાર સુધી માહિતી આપની પાસે આવી છે? વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડોદરાથી પેપર ફૂટ્યા હોવાની કંઈક પહેલા ચર્ચા હતી, પરંતુ અત્યારે હવે જુદી જુદી જગ્યાએથી હવે પોલીસની જે ટીમ છે તે પણ કાર્યરત થઈ છે. પોલીસની ટીમ જુદી જુદી જગ્યાએ જઈને કામગીરી કરી છે. એટીએસની જે ટીમ જે છે તે પણ જે અલગ અલગ રાજ્યોમાં રવાના થઈ છે. તો કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર ઘટના બની છે તો એ ઘટના ક્યાંથી ઉત્પન્ન થઈ છે, અને સાથે જ ફરી એકવાર સરકાર શા માટે પેપર ફૂટવાથી રોકી ન શકી તે એક મહત્વનો પ્રશ્ન છે. કારણ કે સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય હતું, વિદ્યાર્થીઓની જે મહેનત હતી, વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. જે પ્રમાણે ઠંડીમાં અલગ અલગ જગ્યાએથી જ્યારે વિદ્યાર્થીઓ જુદા જુદા સેન્ટરો ઉપર પહોંચતા હોય છે, સાથે જ આજે વરસાદી માહોલ છે, ઘણી જગ્યાએ વરસાદમાં પણ વિદ્યાર્થીઓ પલળતા જોવા મળ્યા હતા, ખાસ કરીને સેન્ટરો ઉપર તે લોકો ઊભા હતા. ત્યારે આ પ્રકારની માહિતી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જ્યારે ખબર પડે છે કે પેપર જે છે તે પેપર રદ થયું છે ત્યારે તેમને ખૂબ જ જે કહી શકાય કે તેમની પરીક્ષા ન આપી શકવાનો ક્યાંક ને ક્યાંક એ દુઃખ અનુભવતા હતા, અફસોસ કરતા હતા. ત્યારે જોવું એ રહેશે કે હવે શું યોગ્ય તપાસ થશે કે કેમ. દર વર્ષે આ જ પ્રકારની જે કહી શકાય કે એક્ઝામ લેવાની હોય ત્યારે પેપર ફૂટતું હોય છે ને તપાસ કમિટી રચવાની પણ કંઈક વાત થતી હોય છે. ત્યારે હવે તપાસ કમિટી હોય કે પંચ હોય તે યોગ્ય તથ્ય બહાર લાવશે કે કેમ, ગુનેગારો સામે ચોક્કસ પગલાં ભરાશે કે કેમ, તેની પણ વિદ્યાર્થીઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે. અને સાથે જ વાત કરવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે માત્ર નાના નાના જે કહી શકાય કે જે પણ વિદ્યાર્થીઓ છે તેને પોલીસ જે કહે છે પકડશે, પરંતુ જે મોટા ગુનેગારો હોય છે તેને પોલીસ પકડવામાં સક્ષમ નથી રહેતી, એવા પણ આક્ષેપો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તો હવે જોવું એ રહેશે કે વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળશે કે કેમ, અને ખાસ કરીને ફરી એકવાર આ પેપર ફૂટ્યું છે તો આ પેપર હવે ક્યારે લેવામાં આવશે અને શું ખરેખર હવે જ્યારે લેવામાં આવશે ત્યારે પેપર ફૂટશે કે કેમ તે પણ વિદ્યાર્થીઓને શંકા છે. જી ચોક્કસથી. આપે જે પ્રકારે વાત કરી કે મોટા માથા ક્યારે પકડાશે, અવારનવાર આ પ્રકારની પરીક્ષાઓ છે તે લેવામાં આવતી હોય છે અને ત્યારબાદ પહેલા જ પેપર છે તે ફૂટી જતું હોય છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે છે, નાના નાના જે માછલીઓ છે તે ચોક્કસથી પકડવામાં આવે છે. એટલે આવા એક બાદ એક પેપરો જ્યારે ફૂટી રહ્યા છે, ગઈ વખત પણ જે હેડક્લાર્કનું પેપર ફૂટ્યું ત્યારે પણ ઘણી બધી કાર્યવાહી થઈ, છતાં પણ આ પેપર ફૂટ્યું. એટલે ચોક્કસથી કહી શકે કોઈ મોટું માથું તો હવે સામેલ છે જ, કારણ કે નાના માથા હોય તો આ પ્રકારની ઘટનાઓ છે વારંવાર ન બને. કોઈ મોટું માથું ચોક્કસથી આમાં સામેલ હોઈ શકે છે અને સરકારે ચોક્કસથી આના વિરુદ્ધ પગલાં છે તે લેવા જોઈએ અને મોટું માથું છે તેને બહાર લાવવું જોઈએ. એ દિશામાં કાર્ય છે તે હવે ચોક્કસથી કરવું જોઈએ, એ લાગી રહ્યું છે અત્યારે. જી, માત્ર ને માત્ર અત્યારે તો જ્યારે એક્ઝામનું પેપર ફૂટ્યું છે, પરીક્ષાનું પેપર જ્યારે ફૂટ્યું છે ત્યારે
તમામ પ્રકારની જે કાર્યવાહી છે પહેલાં 2 થી 5 દિવસમાં તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે તો કરવામાં આવશે, પરંતુ સદંતર આ પ્રકારની ભૂલો જે છે તે વારંવાર ન થવી જોઈએ. સાથે જ સરકારે પણ જે કહી શકાય કે સરકાર પાસે પણ વિદ્યાર્થીઓની એવી આશા છે કે જે વિદ્યાર્થીઓ સરકારી એક્ઝામ સરકારી પરીક્ષાઓ આપતા હોય છે ત્યારે ઘણી મહેનત કરતા હોય છે, તેની પાછળ ખૂબ જ પૈસા ટ્યુશન ક્લાસીસ પાછળ પણ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની જે ઘટના બને છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો ભરોસો જે છે તે સરકાર ઉપર ઉઠી જતો હોય છે. સાથે જ આ પ્રકારની જે ઘટના ફરી એકવાર બની છે ત્યારે હવે યોગ્ય કાર્યવાહીની પણ માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને મોટો જે માથું જો સંડોવાયેલું હોય તો તેને પણ બહાર લાવવું જોઈએ, પરંતુ તે થશે કે કેમ તે પણ વિદ્યાર્થીઓને એક શંકા છે કે તે દર વર્ષે આ જ પ્રકારની કામગીરી જે છે તપાસના આદેશ આપી દેવામાં આવતા હોય છે, કમિટી રચી દેવામાં આવતી હોય છે અને આ જ પ્રકારની જે કામગીરી છે તે સરકાર અગાઉ પણ કરી ચૂકી છે, તો શા માટે ફરી એકવાર આ પ્રકારની ઘટના બની? તો હવે ફરી એકવાર આ ઘટના બની છે ત્યારે જોવું એ રહેશે કે યોગ્ય તપાસ થાય છે કે કેમ અને ખાસ કરીને મોટા માથા જે પણ છે તે બહાર આવે છે કે કેમ. જી ચોક્કસ એ તપાસ તો થશે. અત્યારે જે પ્રકારે જેની ધરપકડ કરવામાં આવી છે, મામલો છે ઓડિશાથી બહાર આવ્યો છે કે ઓડિશામાં આ એક ઇસમ છે તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી શકે છે. એટીએસની ટીમ ત્યાં રવાના થઈ ચૂકી છે. ગુજરાતના પણ 4-5 લોકો સામેલ છે, એટલે કે ગુજરાત બહારથી આ હવે સાજિશો તે થવા લાગી છે ગુજરાતમાં પેપર ફોડવાની. જી હવે યોગ્ય જે કહી શકાય કે તપાસ થશે ત્યારબાદ જ કહી શકાય કે ક્યાંથી પેપર ફૂટ્યું છે, કારણ કે જે પ્રમાણે સમગ્ર ઘટના બનવા પામે છે, દર વર્ષે આ પ્રકારની જે ઘટના છે તે બનતી હોય છે. વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક નવું નથી લાગતું, પરંતુ વિદ્યાર્થીઓને એક આશા હોય છે કે આટલા વખત સુધી પેપર ફૂટ્યું છે, સરકાર નવી બની છે, સરકાર હવે યોગ્ય પગલાં ભરીને તેમને ન્યાય અપાવશે, પોતાની કરેલી જે મહેનત છે તે વ્યર્થ ન જાય તે પ્રકારની જે કામગીરી છે તે કરશે. પરંતુ ફરી એકવાર જે પેપર ફૂટ્યું છે, હવે જોવું એ રહેશે કે વિદ્યાર્થીઓને સરકાર પાસેની જે અપેક્ષા હતી તે કેટલી અપેક્ષા તેમની પૂરી થઈ છે અને હવે સરકાર માટે તેઓ શું વિચારી રહ્યા છે. જી બ્રિજેશ, અંતિમ સવાલ, જે પ્રકારે અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ આવી ગયા છે તેમના માટે સરકાર હવે શું વ્યવસ્થા છે તે કરવાની છે તેમને, કારણ કે ઘણા બધા આપણે વાત કરીએ તો દૂર દૂરથી આવ્યા હોય છે, રેલવે સ્ટેશન પર રોકાયા છે ઘણા બધા, આખી રાત વાત કરીએ, ઘણા બધા હોટલમાં રોકાયા, ઘણા બધા બસ સ્ટેશનમાં રોકાયા, તો હવે ઘરે પરત જવા માટેની કોઈ વિશેષ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે કે પછી એમને એમના જ ખર્ચે જવું પડશે? ચોક્કસ દર વર્ષે જ્યારે પેપર ફૂટતું હોય છે ત્યારબાદ સરકાર એક નિર્ણય તો લઈ જ લેતી હોય છે કે જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી આવ્યા છે ત્યારે તેમના માટે એસટી બસ એટલે કે એસટી બસની ફ્રી સેવા મૂકવામાં આવે છે. અત્યારે પણ વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરી દેવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લામાંથી જ્યારે જુદા જુદા જિલ્લાઓમાં ગયા હોય ત્યારે હવે ફરી તેઓ એસટી બસમાં નિઃશુલ્ક રીતે જઈ શકશે. સવાલ એ નથી થતો કે નિઃશુલ્ક, કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે આટલી મહેનત કરીને જ્યારે પરીક્ષા માટેની તૈયારી કરતા હોય છે, આગલા દિવસથી જુદા જુદા સેન્ટરો ઉપર અને ખાસ કરીને સેન્ટરો જુદા જુદા જિલ્લાઓમાં હોય તો ત્યાં આગળ જિલ્લાઓમાં જઈને રોકાતા હોય છે. ઘણા એવા વિદ્યાર્થીઓ એસટી રેલવે સ્ટેશન ખાતે પણ હોતા હોય છે. તો આ તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માત્ર જે કહી શકાય કે સેવા આપી દેવી યોગ્ય નથી, પરંતુ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી પણ તેમની માંગ છે. પરંતુ અત્યારે ચોક્કસ વિદ્યાર્થીઓ માટે એસટી બસમાં નિઃશુલ્ક રીતે તેઓ પોતાના જિલ્લામાં જઈ શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બ્રિજેશ, આગળ પણ માહિતી આપણી પાસેથી લેતા રહીશું. અત્યારે આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો અમારા સંવાદદાતા બ્રિજેશ દવે અમારી સાથે લાઈવ જોડાયા હતા ન્યૂઝરૂમથી અને તેમણે જે પ્રકારે માહિતી આપી અત્યારે કે ચોક્કસથી એક વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કે કેવી રીતની જે ઘરે વિદ્યાર્થીઓ જઈ શકે તે એસટી બસ દ્વારા ચોક્કસથી છે તે લેતા હોય છે કે કેવી રીતે તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. સાથે જ તમામ જે એસટી બસની વાત કરીએ તો ત્યાં હોલ ટિકિટ જે તેમણે ડાઉનલોડ કરી છે વિદ્યાર્થીઓ તે બતાવી શકશે અને નિઃશુલ્ક પોતાના ઘરે જઈ શકશે તેવી પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ચોક્કસથી આપણે વાત કરીએ, સાથે જ આપણે વાત કરીએ તો આ એક મજાક કહી શકાય કે દર વખતે જ્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ હોંશે પરીક્ષા આપવા જતા હોય છે, પેપર આપવા જતા હોય છે કે અમે જઈશું, પેપર આપવા જઈશું અને સાથે જ સારા માર્ક્સ લાવીશું, એક નોકરી, સરકારી નોકરીની જે એક આશા તમામ વિદ્યાર્થીઓને હોય છે કે પોતાને એક સરકારી નોકરી મળે તેના જ માટે વર્ષો વર્ષ તેઓ મહેનત છે તે કરતા હોય છે અને ત્યારબાદ આ પ્રકારની ઘટના બને છે ત્યારે વિદ્યાર્થીઓના માનસ પટલ પર એક કહી શકાય કે ખૂબ જ ખરાબ છાપ છે તે પડતી હોય છે કે દર વખતે જ્યારે પેપર આપવાનો સમય આવે છે ને ત્યારે
છેલ્લી ઘડી સુધી તેમને એ જ પ્રકારની જે રહેતી હોય છે કે ક્યાંક પેપર ન ફૂટી જાય તો સારું છે. તકલીફમાં બધા રેડી થઈને પરીક્ષા સેન્ટર ઉપર પહોંચ્યા એટલે ખબર પડે કે એક્ઝામનું પેપર લીક થઈ ગયું. મતલબ આ તો રોજનું થઈ ગયું, બધા પેપર લીક જ થઈ જાય એટલે ઘણા વર્ષોની મહેનતવાળા છોકરાઓનું શું થાય? શું કહેશો સરકારને? સરકારને એ જ બસ કે આ ડેલી રૂટીન જેવું લાગે અમારું રોજિંદુ. દરેક એક્ઝામમાં પહોંચીએ, સેન્ટર ઉપર જઈએ એટલે પેપર રદ, બસનો ઓટો મારીને પાછા. તકલીફ ઊભી થઈ છે. તકલીફમાં બધા આજે શું થયું છે અને કયા પ્રકારનો રોષ છે? આપણે સવારે 4 વાગે અમે લોકો ઉઠ્યા, આ ડેપોમાં માહોલ તમે જુઓ તો કે ભારતનો મેળો હોય ને પૂનમનો, પબ્લિક એવી આવી હતી. બિચારા પેરેન્ટ્સ જે નતા છોકરીને એ આપી એકથી તો એ અંગાત જાય છે, એ લોકો જાય છે ગાંધીનગર, ટચ થાય ખબર પડે મેસેજ આવે છે કે એક્ઝામ કેન્સલ થઈ. આ વાતો બે દિવસ પહેલાંની ચાલુ હતી, એવું લખેલું છે કે 2 દિવસથી સંભળાય પેપર ફૂટી ગયું છે. તો અમને એક્શન લેવી પડે અને અમે લોકો ઘરે હોય ને ત્યારે જાણ કરવી જોઈએ, રાતે જાણ કરવી જોઈએ કે ભાઈ પેપર આવું થયું છે. શક્યતા હોય ને તો એ લોકોને એ તપાસ કરી પછી જાણ કરવી જોઈએ. આ રીતે જે ત્યાં જઈને પાછા આવ્યા અમે લોકો, સમય બગડ્યો, પૈસા તો ભલે બગડ્યા પણ સમય બગડ્યો. પ્લસ જે લોકો 3 વર્ષથી મહેનત કરતા હોય છોકરાઓ, એ લોકો 3 વર્ષથી મહેનતમાં શું પરિણામ આવે છે? ભાઈ આ વખત લાગશું એટલા વખત આવે છે. અને મેં ચાલુ કરી તૈયારી ત્યાંથી મારા ભાગમાં એક એક્ઝામ નહીં હોય કે જે પહેલા ટાઈમ લીધી હોય પાસ થઈ ગયા હોય. જેટલી વાર લીધી, સચિવાલય જુઓ, બિન સચિવાલય ક્લાર્ક જુઓ, કે 3 વાર કેન્સલ થઈ પરીક્ષાઓ. પોલીસની જુઓ, આ ઉનાળા પકડાતા એ લોકોને, અત્યારે એ લોકો તો બહાર નીકળી ગયા ફૂટ્યા પછી. આ વારંવાર પેપર ફૂટે છે, શું કહેશો? વારંવાર આ વસ્તુ તો રિપીટ થઈ ગઈ છે અને અમારા આવનારી પેઢીને લાગશે કે ગવર્મેન્ટ એક્ઝામમાં કોઈ ટ્રસ્ટ કરશે જ નહીં, કારણ કે પેપર આવશે એનું પેપરનું પર્યાય થઈ કે પેપર ફૂટી જશે. તો જુનિયર ક્લાર્કની જે પરીક્ષા રદ થઈ છે તેમાં આ જે પ્રકારે આપણે વાત કરીએ તો અત્યારે તમામ વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા આપણે જોઈ કે કેવી રીતે તમામ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, વહેલા આવી જતા હોય છે, ત્યારે સવારે આ પ્રકારની માહિતી સામે આવે છે. રોજ ચોક્કસથી તમામ વિદ્યાર્થીઓમાં હોય જ છે. અમારી સાથે ધર્મેન્દ્ર ચૌહાણ જોડાઈ ગયા છે, વિદ્યાર્થી નેતા છે. ધર્મેન્દ્રજી, જે પ્રકારે અત્યારે વાત કરીએ તો અગાઉ પણ પેપરો ફૂટ્યા છે, અગાઉ પણ જે આંદોલનો જે પ્રકારે થયા છે, વિદ્યાર્થીઓમાં રોષ સામે આવ્યા છે. ફરીવાર જે આપણે આ ક્લાર્કની પરીક્ષાની વાત કરીએ તો લેવામાં આવી, વિદ્યાર્થીઓમાં ખુશી હતી, પરંતુ હવે ફરીવાર એના એ જ ઘટના જ્યારે સામે આવી અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવામાં આવી. શું કહેશો? સૌથી પહેલા પેપર રદ થવાની જે ઘટનાઓ છે એક બાદ એક થઈ રહી છે. જી શિવમભાઈ, આમાં એવું છે કે આ જયારે સમાચાર સાંભળ્યા તો પેલા માનવા નતું આવતું, મારા માનવામાં નતું આવતું કે ખરેખર આવું થયું હશે. કેમ કે નવી સરકાર બની એ તરફથી ઉમેદવારો અને લોકોમાં એક વિશ્વાસ બેસી ગયો તો કદાચ હવે બંધ થઈ જશે આ પેપર ફૂટવાનું. પણ ખરેખર જયારે મેં આ ન્યૂઝને વેરીફાઈ કરીને ખબર પડી કે ના ખરેખર ફૂટ્યું પેપર, ત્યારે બહુ દુઃખ લાગ્યું. કારણ કે 3-4 વર્ષથી સતત એક ઉમેદવાર છે ને પરીક્ષા પાછળ કેમ તનતોડ મહેનત કરી રહ્યો હોય, પૈસાનું પાણી કરી રહ્યો હોય, ગાંધીનગર, અમદાવાદ, મોટા સિટીઓમાં પરિવારથી દૂર રહીને સતત એક પરીક્ષા માટે મહેનત કરતો હોય, અને જ્યારે એને ઉપરી 1 પછી 2 3 4 5 6 7 આવી રીતે પરીક્ષાઓના પેપર ફૂટ કરે ને એવા જયારે એને સમાચાર મળે છે ભાઈ, ત્યારે એ ઉમેદવાર છે ને ડિપ્રેશનમાં આવતો હોય છે. ઉમેદવાર છે પરીક્ષાની તૈયારી કરવાનું છોડી દેતો હોય છે ક્યાંક ને ક્યાંક. તમે જુઓ કે આમાં કેટલા ઉમેદવારો ના કરવાનું વિચારી રહ્યા હોય, મીન્સ કે એટલા આમ નાસીપાસ થઈ જતા હોય, 1 વાર હોય 2 વાર હોય, પણ તમે વારંવાર આ રીતે પેપર ફૂટે, કોઈ એક્શન નહીં, કઈ નહીં, બસ ખાલી થઈ જશે, ચાલશે, આ જ બધી વાતો. જી ધર્મેન્દ્રજી, જે પ્રકારે અત્યારે મામલો સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની શું હાલત છે? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સારું થયું છેલ્લી ઘડીએ જે રદ કરવામાં આવી, લેવાઈ ગઈ હોત તો શું થાત, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે આગલા દિવસે આવી જતા હોય છે. આપની પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ છે, શું વિદ્યાર્થીઓ કહે છે? જી શિવમભાઈ, મારે પણ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા ને, એ બધા એ જ કહે છે કે અમે ગઈકાલના પહોંચી ગયા છીએ, અત્યારે સવારમાં પહોંચી ગયા છીએ, છેલ્લી ઘડી અમને ખબર પડી. હવે અમે તો સેન્ટર પર પહોંચી જઈએ, અમુક તો એવા પણ મિત્રો છે કે હજી સેન્ટર પર નથી પહોંચ્યા, પણ એમને હવે પાછું જવામાં પણ તકલીફ. એક બાજુ જુઓ કે કમોસમી વરસાદ ચાલી રહ્યો, એટલે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, અને વારંવાર આવી ઘટના ન બનવી જોઈએ એવી મારી વિનંતી છે સરકારને. જી ચોક્કસ ધર્મેન્દ્ર, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ. તો વિદ્યાર્થી નેતા ધર્મેન્દ્ર ચૌહાણ અમારી સાથે જોડાયા હતા અને તેમણે જે પ્રકારે કહ્યું કે વિદ્યાર્થીઓ જે પ્રકારે હેરાન પરેશાન છે તે થતા હોય છે,
કારણ કે એક બાદ એક પરીક્ષાઓ છે તે ફૂટતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો ક્યાંક ને ક્યાંક નાસીપાસ છે તે થતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમનામાં એક પ્રકારે રોષનો માહોલ છે અને ચોક્કસથી એ લોકો જે પ્રકારે પરીક્ષાઓ છે તે આપતા હોય છે અને સાથે જ આપણે વાત કરીએ તો પરીક્ષા એક પ્રકારે એમના માટે એક ભવિષ્ય સમાન હોય છે કે ભવિષ્ય ક્યાંક ને ક્યાંક તેમનું સુધરશે, પરીક્ષા આપશે ત્યારે ભવિષ્ય છે તે સુધરશે. પરંતુ આ પ્રકારની જે માહિતી જ્યારે સામે આવે છે, સવારમાં પેપર ફૂટવાની ઘટના છે તે સામે આવતી હોય છે અને તેના કારણે તેમનામાં એક પ્રકારે રોષનો માહોલ તો ચોક્કસથી હોય છે, નિરાશા પણ ચોક્કસથી તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનામાં જોવા મળતી હોય છે. કારણ કે ઘણી બધી વખત જે પરીક્ષાઓ છે તે ફૂટવાની ઘટના સામે આવતી હોય છે. એક બે વખત નહીં, પરંતુ આ વાત કરીએ તો 10 થી 12 વખત જે સળંગ પરીક્ષાઓ છે તે ફૂટતી હોય છે અને તેના કારણે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક છે તે નાસીપાસ તે થતા હોય છે. અને અત્યારે હાલ આ પરીક્ષાની આપણે જે પ્રકારે વાત કરીએ તો જે પ્રકારે બેરોજગારો જે હોય છે, સાથે જે ઉમેદવારો જેમણે ખૂબ જ હોંશે પેપર માટે જે એપ્લાય કર્યું હોય છે, પરીક્ષા આપવાની હોય છે, પરંતુ તેમની કિસ્મત એક પ્રકારે ફૂટી છે તેવું પણ ચોક્કસથી આપણે કહી શકાય છે. 9 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તેમની મહેનત પર એક પ્રકારે પાણી ફરી વળ્યું છે તેવું પણ આપણે છે તે કહી શકીએ છીએ. તો રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર ફૂટવાની ઘટના સામે આવી અને પોલીસ તપાસ દરમિયાન જે 15 જેટલા યુવકો કે જેમની વિરુદ્ધ અત્યારે તપાસ છે તે ચાલી રહી છે. એટીએસની ટીમ આપણે વાત કરીએ તો ઓડિશા માટે રવાના થઈ ચૂકી છે, હૈદરાબાદ, મદ્રાસ જવા માટે છે તે રવાના થઈ ચૂકી છે. એક શંકાસ્પદ આરોપીની ચોક્કસથી ધરપકડ છે તે કરી લીધી છે. પરંતુ હવે બીજી વખત પરીક્ષા છે તે ક્યારે લેવાશે તે પણ એક મહત્વનો મામલો છે તે આપણે કહી શકીએ છીએ કે ફરીવાર જે વિદ્યાર્થીઓ છે તે હવે રાહ જોશે અને ફરી વખત એ જ ડર તેમનામાં હોય છે કે ફરી વખત ક્યાંક ને ક્યાંક પેપર છે તે ન ફૂટે. કારણ કે મહેનત ઘણી બધી કરી છે અને તેની ચોક્કસથી યોગ્ય રીતે લેવાય પરીક્ષા તે પણ ચોક્કસથી જરૂરી છે. પરીક્ષા સેન્ટર ખાતે જે પહોંચેલા વિદ્યાર્થીઓ છે તેમનામાં ભારે રોષ છે તે અત્યારે પણ જોવા મળી રહ્યો છે. તો જે રીતે આપણે વાત કરી છે અત્યારે કે વિદ્યાર્થીઓની મહેનત પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યું છે, તેમની કિસ્મત છે તે ક્યાંક ફરીવાર છે તે ફૂટી છે. એક બાદ એક પરીક્ષાના પેપરો છે તે ફૂટતા આવ્યા છે. આપણે વાત કરીએ છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો તે 10 વર્ષમાં જે આંકડો છે તે ખૂબ જ મોટો આંકડો છે કે પરીક્ષાઓ શા માટે વારંવાર છે તે ફૂટતી આવી છે અને સરકારને એ જ સવાલ આપણે ફરીવાર કરવો પડે છે. ઘટનાઓ છે તે વારંવાર છે તે ફરી વળે છે. અત્યારે આપણી સાથે બીજા એક વિદ્યાર્થી નેતા જોડાઈ ગયા છે, રોહિત માળી. તેમની સાથે સીધી જ વાતચીત આપણે કરીએ. રોહિતજી, જે પ્રકારે આપણે વાત કરીએ તો ફરીવાર આ પરીક્ષા છે તે ફૂટવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ આ પરીક્ષા છે તે ફૂટી ચૂકી છે. ફરીવાર વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આશા હતી કે પરીક્ષા લેવાશે, અમે ક્યાંક મહેનત કરી છે, અમને એમનું ફળ મળશે, પરંતુ આ ફળ સ્વરૂપે તમને પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. શું કહેશો? સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના પ્રથમ વખત નથી. આ 13 વખત પેપર ફૂટી ગયું છે અને આવું વારંવાર બને છે. જ્યારે પણ ઉમેદવારો પરીક્ષા ખંડમાં પહોંચી જાય છે, પરીક્ષા સ્થળે પહોંચી જાય છે, ત્યારે ખબર પડે છે અચાનક પરીક્ષા રદ કરી દેવામાં આવે છે કે પેપર ફૂટી ગયું છે. તમે અગાઉ પણ જોયું છે એલઆરટીમાં કે બિન સચિવાલયમાં તો પરીક્ષા આપ્યા પછી ખબર પડી હતી, પરંતુ અત્યારે તો હવે ઘણા ઉમેદવારોને દૂરના સેન્ટરો ફાળવવામાં આવ્યા હતા. તો એ સેન્ટરો ત્યાં ઉમેદવારો સેન્ટરો પહોંચી ગયા હતા, રાતે 12 વાગે નીકળ્યા હતા, પોતાની પ્રાઇવેટ વાહન લઈને નીકળી ગયા હતા. તો એમને જે ભાડું પથ્થું જે થયું છે એનો ખર્ચા માટે જવાબદાર કોણ? આવું વારંવાર સરકાર દર વખતે હવે આવું પેપર ફૂટશે એટલે એક જવાબ આવશે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડકમાં કડક એક્શન લેવામાં આવે. પરંતુ તમે ક્યાં એક્શન લો છો? કયા ચમરબંધીને પકડ્યા છે? જો તમે એક્શન લેતા જ હોત
તો પરંતુ આવી ઘટના બને જ નહીં વારંવાર, કારણ કે આ પેપર નથી ફૂટ્યું, આ 9 લાખ પરિવારોનું ભવિષ્ય ફૂટી ગયું છે, 9 લાખ ઉમેદવારોનું ભવિષ્ય ફૂટ્યું છે. તો સરકારે આના પર વિચારણા કરવી જોઈએ. સરકાર કહે છે દર વખતે કોઈ ચમરબંધી નથી. સરકાર દર વખતે નાની નાની માછલીઓને પકડે છે, મોટા મોટા મગરમચ્છ તો બહાર પકડે છે. સરકાર એવો કાયદો કેમ નથી લાવતી? કારણ કે તમે જાણો છો કે જ્યારે પકડે છે 10 દિવસની અંદર તો બહાર આવી જાય છે. તમે LRD માં અગાઉ જોયું છે, LRD વાળા, બિન સચિવાલય વાળા કે હેડ ક્લાર્ક વાળા જેમને પરીક્ષામાં સેટિંગ કર્યું હતું બહાર રખડે છે. ઉર્જા વિભાગમાં તો સેટિંગ કરીને લાગી ગયેલા છે, પરંતુ એના તરફ કોઈ એક્શન નહીં. જ્યારે પણ આવું પેપર સેટિંગ થાય છે, પેપર ફૂટી જાય છે, જો પકડાઈ જાય તો પરીક્ષા તમે રદ કરો છો, બાકી તો કૌભાંડીઓ લાગી જાય. છેવટે નુકસાન તો જે તૈયારી કરતા વિદ્યાર્થીઓને છે, તેમના ભવિષ્ય સાથેના છેડવા જ થાય છે. જે પ્રકારે આપણે વાત કરી કે કાયદો લાવવામાં આવે, પરંતુ મોટી માછલીઓ જે પ્રકારે આપ બંને વાત કરી રહ્યા છો, એક બાદ એક આ રીતના પેપર ફૂટે છે, નાની નાના જે માછલીઓ જે પ્રકારે આપણે વાત કરી કે નાના નાના લોકોને પકડે છે, પરંતુ એક બાદ એક પેપર ફૂટે છે, જ્યારે નાની માછલીઓ તો સામે આવે છે, ત્યારે ચોક્કસથી એક આશંકા આપણને થાય કે મોટું માથું તો ચોક્કસથી સરકારમાં કોક છે, કાં તો પછી કોઈ મોટો અધિકારી હોઈ શકે છે કે એક બાદ એક કોઈ ડર વગર આ પ્રકારે પેપર છે તે ફૂટે છે. જ્યારે સિસ્ટમ લીકેજ હોય ને ત્યારે આવી ઘટના બને. સિસ્ટમનો વ્યક્તિ જ કોઈ સંકળાયેલો હોય ને અંદરથી, ત્યારે આવી ઘટના બને. સરકારનો આવો કોઈ વ્યક્તિ, સરકારનો પણ વ્યક્તિ કહી શકીએ, કોઈ સંકળાયેલા હોય ત્યારે આવી ઘટના બને. કારણ કે એક વાર થાય અને ભૂલ કહેવાય, 2 વાર થાય તો આપણે ભૂલ કહી શકીએ, પરંતુ વારંવાર આવી ઘટના બને ને ભૂલ ના કહેવાય, જાણી જોઈને કરેલી સાજિશ કહેવાય. એટલા માટે આ સિસ્ટમમાં જ કોઈક સંકળાયેલો હોય છે. સરકારે સિસ્ટમ ઉપરથી નીચે સુધી બદલવી જોઈએ, ત્યારે જ આ બંધ થશે. અને સરકાર જ્યારે આવો કોઈ કાયદા નહીં લાવે ત્યાં સુધી આવું ચાલુ જ રહે. આ તો અને સરકારે આ તો ગિફ્ટ આપી છે એક વિદ્યાર્થીઓને કે 156 સીટ આપી, અને આ એક ગિફ્ટ છે કે હજી તો કે ટેલર છે એમ ગિફ્ટ આપી છે, એવું પણ કહી શકીએ આવું. અને હવે સરકારે એવું કરવું જોઈએ કે આ જે બધા જે પણ બોર્ડ ચાલી રહ્યા છે એ બોર્ડ બંધ કરી અને એક એવું બોર્ડ ચાલુ કરી દેવું જોઈએ કે 10 લાખ રૂપિયા આપો અને નોકરી લઈ જાઓ. કારણ કે વારંવાર પેપર તો ફૂટે જ છે, તો પછી એવું બોર્ડ ચાલુ કરી દો ને તમે કે જેના પાસે પૈસા હોય એ નોકરી લે, જે ભાજપ સાથે કે ગમે ત્યાં જે સંકળાયેલો છે નોકરીઓ લે, બાકી બીજે તૈયારી જ ના કરે કે ત્યાં સેન્ટર પર જવાનો કે પેપર ફૂટવાની ઘટના જ ના બને. કારણ કે વારંવાર આવી ઘટના બને છે ત્યારે વિદ્યાર્થી આર્થિક રીતે અને માનસિક રીતે થાકી જાય છે. ચોક્કસથી આર્થિક અને માનસિક રીતે બંનેથી થાકી જતા હોય છે. આપની પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ હશે, અત્યારે આપને પણ ફોન આવ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓના, ત્યારે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ માનસ પટલ પર કેવી જ્યારે અસર થાય છે, એક બે વાર નહીં, એક વાર નહીં, પરંતુ 2 વખત આ એક જ જે પરીક્ષા છે તેનું પેપર 2 વખત જ્યારે ફૂટે છે, ત્યારે તેના વિદ્યાર્થીઓ છે, શું તેમના માનસ પટલ પર જે અસર છે તે થતી હોય છે? વિદ્યાર્થીઓના જ્યારે પેલા ન્યૂઝ સાંભળે એટલે સવારથી મને સવારના કોલ ચાલુ જ છે, ત્યારે આપણે ડિબેટમાં છીએ તો પણ કોલ આયા કરે છે. ત્યારે છોકરાઓને સવારમાં જ તો પેલા વિશ્વાસ હતો કે આ સાચું છે, કેમ કે એમને એટલે તૈયારી સાથે અને એ રીતે એ આશા હતા, એમના મા બાપની એ આશા હતી કે મારો છોકરો આ પરીક્ષા પાસ કરી અને મારા સપના પૂરા કરશે. એ સપના સાથે ગયા હતા, એક સપના સાથે મહેનત સાથે ગયા હતા. અને જ્યારે આ સમાચાર મળે છે ત્યારે એમને સાંભળ્યું નથી જતું આ સમાચાર સાથે, ત્યારે એ આપણને પૂરા કરવા માટે યાર શું સાચી વાત છે અને કહીએ છીએ અમે સાચી વાત છે, ત્યારે એનું દિલ તૂટી જાય છે, આર્થિક અને માનસિક રીતે તૂટી જાય છે. અને એ એમ જ કહે છે, રોહિતભાઈ હવે શું કરવું, હવે તમે કંટાળે, હવે કરવું શું, હવે રસ્તો શું છે, કે વારંવાર આ ઘટના બને છે. હવે તો આ તો કે રોજનું થઈ ગયું છે, એક વાર તો કે આવું બન્યું નથી કે હવે આના માટે રસ્તો શું, કે હવે તો કે અમે કંટાળી ગયા, એવું હોય તો તૈયારી છોડી મળે. ઘણા છોકરાઓને તો હું તો એવા પણ ઓળખું છું કે જે બિન સચિવાલયમાં ઘટના બની એના પછી પરીક્ષા ના બિન સચિવાલય 2018 ની ભરતી છે, હજુ સુધી એમને ઓર્ડર નથી આપ્યા, તો એવા જે ઉમેદવારો છે ને એમને તૈયારીઓ છોડી. જો તમે 4 વર્ષે ભરતી નિષ્પક્ષ રીતે ના રહી શકો ત્યારે ઉમેદવારો તૈયારી છોડી જ મૂકવાના છે. કારણ કે જો એમની ચૂંટણી હોય એ 2 મહિનામાં પૂર્ણ કરીને બધું અને જે પ્રકારે રોહિતભાઈ અત્યારે જે આ મામલો સામે આવ્યો છે તેમાં હાલ તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોળકી છે જે પેપર ફોડ્યું છે તે ક્યાંક બહારની છે, ઓડિશા આસપાસની છે, અને એટીએસની ટીમ પણ ત્યાં રવાના થઈ ચૂકી છે હૈદરાબાદ જવા માટે. તો ગુજરાતમાંથી નહીં પરંતુ હવે બહારથી આ પ્રકારના પેપર ફોડવાની ઘટના છે તે બહાર આવી છે અત્યારે, તો આના મામલે આપ શું કહેશો? ખરેખર બહારની કોઈ ગેંગ હોય તો સરકાર માટે બહુ જ શરમજનક વાત કહેવાય. કારણ કે ગુજરાતમાં આવીને કોઈ બહારની ટોળકી આપણને પેપર ફોડી જાય છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો. ગોતી શોધી લો છો તમે, પાકિસ્તાન સુધી મળી જાય, પરંતુ આ બહારની ટોળી જ્યારે સેટિંગ કરી પેપર ફોડી નાખે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ બહારની ગેંગે પેપર ફોડી નાખ્યું. કારણ કે જ્યાં પણ પેપર પ્રિન્ટિંગ થાય છે ત્યાંથી લઈને છેક સુધી પેપર રવાના થાય, પેપર સેન્ટર સુધી પહોંચે ત્યાં સુધી સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરા હોય છે. તો સરકારે શું સીસીટીવી કેમેરામાં નતું જોયું, સીસીટીવી કેમેરા નતા ખ્યાલ,
સરકાર કહે છે, સરકાર ખુદ કહે છે, બોર્ડ પણ કહે છે કે સંપૂર્ણ સીસીટીવી અને સુરક્ષાના અંડરમાં જ લાવવામાં આવે છે. તો આ સુરક્ષા ક્યાં ગઈ, આ સીસીટીવી કેમેરા ક્યાં ગઈ, વિચારવા જેવી વસ્તુ છે કે બહારની ગેંગ આવી અને પેપર ફોડી અને જતી રહી ત્યારે આપણને ખ્યાલ આવે છે ઓહો બ્રહ્મજ્ઞાન થયું કે પેપર ફૂટી ગયું છે. આ તો પાણી આવ્યા પછી પાળ બાંધવા જેવી વાત કરી. હવે મતલબ શું, હવે તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી ગઈ. જો આ જ વસ્તુ તમે પેપર આટલી બધી સુરક્ષા હતી, ગેંગને પકડી હોત તો કઈક ઉકેલ આવ્યો હતો. 2 દિવસ પહેલા પણ આના માટે ચેતવ્યા હતા કે જે છે જૂની ગેંગ એક્ટિવ થઈ છે, તો સરકારે એ સમય નિર્ણય કરવાની જરૂર હતી. આથી જે કોઈ ગેંગ આવીને આવી તો કરી શકે. જો સરકાર એક પેપર ના સાચવી શકે ને તો સરકારે ખરેખર રાજીનામું આપવું દેવું જોઈએ. હું તો ભૂપેન્દ્ર સરકાર અને દરેક સરકાર, ભાજપ સરકારને કહું છું, એમને રાજીનામું સ્વેચ્છાએ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમી છે એટલે રાજીનામું આપી દેવું છે. કારણ કે તમે એક પેપર નથી સાચી શકતા, તમે 6 કરોડ જનતાને શું સાચવવાના છો? રોહિતભાઈ, અંતિમ સવાલ, જે પ્રકારે અત્યારે પરીક્ષા મામલો સામે આવ્યો છે, હવે ફરીવાર પરીક્ષાની તારીખ છે તે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શું ઈચ્છી રહ્યા છે અને આપ શું કહેવા માંગશો સરકાર? ફરીવાર પરીક્ષા યોજાય ત્યારે બસ અમે એ જ કહેવા માંગીએ છીએ, નજીકનું સેન્ટર ફાળવવામાં ફરી ના પેપર ના ફૂટે એના માટે સંપૂર્ણ કાળજી રાખવામાં આવે અને પારદર્શિતાથી પેપર લેવામાં આવે. અને આ જે પણ 1000 રૂપિયા બધું આપવામાં આવે, કારણ કે એમના પૈસાનો પણ વેડફાયા છે અને ઘણા ગરીબ પરિવાર છે કે જેમના પૈસા વેસ્ટ થયા છે, પૈસા બગડ્યા છે. તો સરકારે 9,35,000 જે અત્યારે પરીક્ષા આપવા જાય એમને 1000 રૂપિયા બધું પણ આપવામાં આવે. આભાર આપનો, અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો રોહિત માળી આપણી સાથે જોડાયા હતા, વિદ્યાર્થી નેતા, કે જેમણે પણ જે રીતે તમામ માહિતી અત્યારે આપી કે વિદ્યાર્થીઓ છે તે શું કહી રહ્યા છે. કારણ કે એક બે વખત નહીં, એક બાદ એક આ પેપર છે તે ફૂટવાની ઘટનાઓ સતત અત્યારે સામે આવતી રહે છે. ત્યારે ચોક્કસથી વિદ્યાર્થીઓ છે કે તેમનામાં ક્યાંક ને ક્યાંક નિરાશા છે તે જોવા મળતી હોય છે. અને તે જ પ્રકારે આપણે વાત કરીએ તો હાલ એ જ વિદ્યાર્થીઓ છે તે આશા કરી રહ્યા છે કે ફરીવાર પેપર લેવામાં આવે, પરંતુ કોઈ પણ જે જમાબંધી છે તેમને છોડવામાં ન આવે અને મોટા માથા છે તે પણ ક્યાંક ને ક્યાંક છે તે આમાં સામે આવે અને સરકાર તે લોકોને પણ સામે લાવે તે પણ ચોક્કસથી જરૂરી છે તે બની ગયું છે. સરકાર પણ કહી રહી છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે. આ ઘટનાની જાણ જે રીતે આપણે વાત કરીએ તો ગઈકાલે રાત્રે જ કદાચ જે માહિતી સામે આવી રહી છે થઈ ગઈ હતી અને ત્યારબાદ જે તપાસ સતત કરવામાં આવી અને ત્યારબાદ જે રીતે વાત કરીએ તો આ સમગ્ર માહિતી છે તે બહાર લાવવામાં આવી. અને પ્રિન્ટિંગનું કામ એક ચોક્કસથી મહત્વનો મુદ્દો બની રહેતો હોય છે કે ત્યાંથી પેપર ફૂટ્યું છે કે કેમ. અને પ્રિન્ટિંગનું કામ છે તે ખાનગી એજન્સી કરાવતી હોય છે તેવું પણ સરકાર છે તે કહેતી હોય છે. ત્યારે પ્રિન્ટિંગ પ્રેસમાંથી જે પેપર લીક થવાની ઘટના છે તે સામે આવી છે કે કેમ તે પણ એક મહત્વનો મુદ્દો છે. આટલી સઘન સુરક્ષા વ્યવસ્થા ચોક્કસથી હોય છે અને તેની વચ્ચે આ પ્રકારનું પેપર છે ફૂટે છે ત્યારે ચોક્કસથી સવાલો ઘણા બધા થાય છે. પેપર ફોડવામાં એક્સપર્ટ આ ભાજપની સરકારે આજે ફરીવાર કઈ રીતે પેપર ફૂટે અને કઈ રીતે પરીક્ષા મોકૂફ રખાય એમની યાદો ગુજરાતની જનતાને અને ગુજરાતના યુવાનોને તાજી કરાવી છે. ગુજરાતની ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનતાની સાથે જ ભાજપની આ સરકારે ગુજરાતના યુવાનોને પેપર ફોડવાની ફરીવાર ભેટ આપી છે. આજરોજ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતાની સાથે જ એમને મોકૂફ રાખવાના સમાચાર મળતા રાજ્યના 9.5 લાખથી પણ વધારે યુવાનોની આશા ઉપર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. જુનિયર ક્લાર્ક અને તલાટીની પેપરની જાહેરાત, પરીક્ષાની જાહેરાત 2017-18માં કરવામાં આવી હતી. 21 સુધી આ રાજ્ય સરકાર એની પરીક્ષા ન લઈ શકી અને ત્યારબાદ ફરીવાર ફોર્મ ભરવામાં આવ્યા અને જ્યારે આજરોજ જુનિયર ક્લાર્કનું પેપર હતું ત્યારે એ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી ગયું છે અને પરીક્ષા રદ થઈ છે. ત્યારે 5 વર્ષ વીતી જવા છતાં પણ જુનિયર ક્લાર્ક કે તલાટીની પરીક્ષા જો આ રાજ્ય સરકાર ન લઈ શકતી હોય તો પંચાયત સેવા પસંદગી બોર્ડ હોય કે ગૌણ સેવા પસંદગી બોર્ડ હોય એને રાજ્ય સરકાર શું કામ પગાર ચૂકવે છે, શું કામ બોર્ડ ચલાવે છે, એક વિચારવાનો વિષય છે. અને હવે આ રાજ્ય સરકાર ઉપર નિષ્પક્ષ રીતે પેપરો લઈ શકે એવી કોઈ આશા રહી નથી. ત્યારે ગુજરાતની જનતાએ મનોમંથન કરવાની જરૂરિયાત છે. ગુજરાતની જનતાએ વિચારવાની જરૂરિયાત. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ. મને તો એવો વિચાર હતો કે વિદ્યાર્થીઓને હું બેસ્ટ ઓફ લક કરવા
વિડીયો બનાવું, પરંતુ સમાચાર જે રીતે પ્રાપ્ત થયા તે પ્રમાણે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 17 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જે તૈયારીઓ કરી હતી. હું સરકારને વિનંતી કરું છું કે જે આની પાછળ દોષિત હોય તે તમામને કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે આ એક નહીં પરંતુ 17 લાખ વિદ્યાર્થીઓ સાથે એવું કહેવાય કે એમની જીવન સાથે મજાક કરી હોય તે પ્રકારનું કૃત્ય થયું છે. ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે હું સરકારને ફરીથી વિનંતી કરું છું કે જેણે પણ આની અંદર દોષિત હોય તે તમામને સજા થવી જોઈએ. અને આ 17 લાખ વિદ્યાર્થીઓ ક્યાંક ગરીબ પરિસ્થિતિમાંથી પોતાના પૈસા રજડીને આવી કડકડતી ઠંડીમાં જ્યારે પરીક્ષા સુધા સેન્ટર સુધી પહોંચ્યો હોય અને એને જે ખર્ચો થયો હોય એ તમામ વિદ્યાર્થીઓને કંઈક વળતર મળે તેવી હું સરકાર પાસે વિનંતી કરું છું અને માગણી કરું છું. અને ફરીથી હું કહું છું કે આવા તમામ જે લોકો આની પાછળ દોષિત છે તેની સ્પેશિયલ એક કમિટી રચાય, સ્પેશિયલ એની એક જોગવાઈ કરીને એક પોલીસ ખાતામાં CID ક્રાઇમને કે જેને પણ સોંપવું હોય એને સોંપીને એક કડક રીતે અમલ થાય અને આની અંદર કડક સજા થાય તેવી હું ફરીથી સરકારને વિનંતી કરું છું કે ફરીથી ઉદાહરણ એવું બેસાડો કે જીવનની અંદર ક્યારેય પણ પેપર ફૂટે નહીં. અને આ કરતા પહેલા પેપરને લીક કરતા પહેલા 10 વખત લોકો વિચાર કરે, તે જ વિનંતી. વાત કરીએ તો રાજકીય મુદ્દો પણ આ એક બની જતો હોય છે. અત્યારે પ્રવીણ રામ દ્વારા પણ જે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી કે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે ક્યાંક ને ક્યાંક આમાં રોડાતું હોય છે અને તેને જ કારણે જે રીતે વિદ્યાર્થીઓને જે રીતે ઓલ ધ બેસ્ટ કહેવાનો સમય હોય છે ને ત્યારે આ પ્રકારના સમાચાર સામે આવે છે કે તેમને એક પ્રકારે સાંત્વના આપવી પડે છે કે જે થઈ ગયું હવે ફરીવાર પરીક્ષા છે તે આપવી પડશે. તે એક ચોક્કસથી મહત્વનો મુદ્દો છે તે બની જતો હોય છે, કારણ કે વિદ્યાર્થીઓની જે મહેનતનો સવાલ છે તે ચોક્કસથી હોય છે અને સરકારે આમાં ચોક્કસથી હવે એક પ્રકારે ખાસું એવું ધ્યાન આપવાની જરૂર ચોક્કસથી છે. ગઈકાલે રાત્રે જે પ્રકારે આપણે વાત કરીએ તો સૂત્રો દ્વારા માહિતી આવી રહી છે કે ગઈકાલે રાત્રે જ આ જે સામે આવી ગયું હતું કે સરકારને ક્યાંક ને ક્યાંક ધ્યાન થઈ ગઈ હતી અને તેમાં એક શકમનની હજી સુધી ધરપકડ કરી દેવામાં તો આવી છે. અને ઓડિશાનો આ મામલો છે તે કહી શકાય, ઓડિશાથી પેપર ફૂટ્યું છે, બહારથી આ ઘટના સામે આવી છે, તે એક ચોક્કસથી આપણે કહી શકીએ છીએ. તો સાથે જ હવે આગળ જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે વિદ્યાર્થીઓને એ જ મામલો કહી શકાય કે વિદ્યાર્થીઓને એ જ ડર છે કે ક્યાંક ફરીવાર છે તે પેપર ન ફૂટે. ક્યાંક તે કે દૂર દૂરથી જે લોકો આવતા હોય છે પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે. અને સાથે જ આપણે વાત કરીએ તો શા માટે આ પેપર છે તે વારંવાર છે તે ફૂટતું હોય છે તે પણ એક ઘટના છે અને ચોક્કસથી જે વિદ્યાર્થીઓ છે તેમનું સપનું છે તે રોડાતું હોય છે. તો ચોક્કસથી અનેક ઘટનાઓ છે તે એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓ છે તે સામે આવતી રહે છે ને તેના કારણે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક નિરાશ છે તે થતા હોય છે. આ કૃત્ય કરનાર જે ટોળકી ગુજરાત બહારની છે તેવું અત્યારે છે તે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હું પણ એક જુનિયર ક્લાર્કની પરીક્ષા જે તે આજ રોજ યોજાવાની હતી તેની અંદર એક ઉમેદવાર હતો. સો આ જે પરીક્ષા જેનું પેપર આજે ફૂટ્યું છે તો મારો સરકારને એક સવાલ છે કે 2018ની પરીક્ષા જો 2023 સુધીમાં આપ ના લઈ શકો તો હવે આ પરીક્ષા ક્યારે યોજાશે? શું આ પરીક્ષા મારા જે ઉંમરની જે મર્યાદા છે ત્યાં સુધીમાં યોજાઈ જશે? આ પ્રશ્નનો જવાબ મને સરકાર પાસેથી મળે એવી મારી અપેક્ષા છે. હું પણ એક જુનિયર ક્લાર્કની પરીક્ષા જે તે આજ રોજ યોજાવાની હતી તેની અંદર એક ઉમેદવાર હતો. સો આ જે પરીક્ષા જેનું પેપર આજે ફૂટ્યું છે
તો મારો સરકારને એક સવાલ છે કે 2018ની પરીક્ષા જો 2023 સુધીમાં આપ ના લઈ શકો તો હવે આ પરીક્ષા ક્યારે યોજાશે? શું આ પરીક્ષા મારા જે ઉંમરની જે મર્યાદા છે ત્યાં સુધીમાં યોજાઈ જશે? આ પ્રશ્નનો જવાબ મને સરકાર પાસેથી મળે એવી મારી અપેક્ષા છે. કે હવે અનેક સવાલ પણ તેમના મનમાં થઈ રહ્યા છે કે તેમની ઉંમર મર્યાદા છે તેના પહેલાં જે પેપર લેવાઈ જશે કે કેમ, તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે વિદ્યાર્થીઓ છે તે ઘણા બધા જે મહેનત કરતા હોય છે. રાજકીય મુદ્દો પણ ચોક્કસથી બની ગયો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા પણ જે ટ્વીટ કરવામાં આવી છે પેપર ફૂટવાને લઈને, તેમણે પણ સવાલો ઉઠાવ્યા છે. સાથે જ વાત કરીએ તો દિનેશ બાંભણિયા, તેમણે પણ જે સવાલો છે તે ચોક્કસથી ઉઠાવ્યા છે. તમામ જે વિપક્ષ છે તે પણ હવે જે તે સવાલો છે તે ઉઠાવી રહ્યા છે. તંત્ર કે જે ફરીવાર જે પરીક્ષા લેવામાં ફેલ થયું છે તે પ્રકારે આપણે કહી શકીએ છીએ. અને હવે આરોપીઓની વારી છે કે આરોપીઓ શું હવે નાના નાના જે માથાઓ છે તે જ પકડાશે કે પછી જે યોગ્ય જે કાર્યવાહી છે તે ચોક્કસથી થવી જોઈએ, જે મોટા માથા છે તે પકડાશે કે કેમ, તે પણ એક મહત્ત્વનો મુદ્દો અને ચોક્કસથી છે તે મોટો સવાલ છે તે બની રહે છે. તો ક્યાં સુધી આ પેપર છે તે લીક થતા રહેશે? અત્યાર સુધી આપણે વાત કરી કે જે પેપર લીક થયા છે તેમાં જે સિલસિલો ક્યારે અટકશે તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે વિદ્યાર્થીઓની એક આશા હોય છે કે જે તેના પર પાણી છે તે ફરી વળતું હોય છે. તો 2014માં વાત કરીએ તો ચીફ ઓફિસરનું જે પેપર છે તે ફૂટવાની ઘટના છે તે સામે આવી છે. અને અત્યાર સુધી આપણે વાત કરીએ જે માહિતી સામે આવી રહી છે, ગુજરાત ATSએ વડોદરાથી જે 12 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરી છે અને હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસથી આ પેપર ફૂટ્યું છે, જે અત્યાર સુધી જે સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. તો હાલ સમય થયો છે નાનકડા વિરામનો. રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે. પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,000 12 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે અને એ બધી રોજગારીમાં સેલેરી સેટિંગવાળો નહીં પણ સેલેરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે. આ બધું પ્રજા પૂછે છે. નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે 37 કલાકે અને રવિવાર સાંજે 37 કલાકે.
કુદરતી હોય કે માનવ સર્જિત આફત, આત્મહત્યા હોય કે હત્યાના બનાવ, સામાન્ય રોગચાળો કે પછી કોરોનાનો કહેર, દુર્ઘટના હોય કે પછી અકસ્માતનો બનાવ, આપની આસપાસ બનતી ઘટનાઓનો સાર, રોજબરોજની ઘટનાઓની ત્વરિત જાણકારી માત્ર ને માત્ર નિર્માણ ન્યૂઝ પર। શેરબજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે। રેબાલ, આપનું સ્વાગત છે। જે પ્રકારે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, જે વિદ્યાર્થીઓ જે આજે સવારે પરીક્ષા આપવા પહોંચ્યા હતા અને ત્યારબાદ જે સમાચાર સામે આવ્યા તેમના જે ફોન પર તેમણે જોયા હોય કે કોઈના દ્વારા જોયા હોય કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારબાદ ચોક્કસથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારે નિરાશા છે તે જોવા મળી, રોષ જોવા મળ્યો, ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા મળ્યા વિદ્યાર્થીઓમાં, કારણ કે પેપર છે તે ફૂટ્યું છે, એમની કિસ્મત ફૂટી છે તે પ્રકારે કહી શકાય છે। કારણ કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે, 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષા આપી હતી અને કહી શકાય કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનામાં એક પ્રકારે રોષનો માહોલ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર જે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી આવી છે। જે પ્રકારે અત્યાર સુધી જે પેપર ફૂટવાની ઘટનાઓનો સિલસિલો આપણે વાત કરીએ તો તે રોકાયો નથી। 2014માં વાત કરીએ તો ચીફ ઓફિસરનું પરીક્ષાનું પેપર છે તે ફૂટ્યું અને ત્યારબાદ 2015 તલાટીની પરીક્ષા યોજાવાની હતી તે પેપર છે તે ફૂટ્યું, 2018માં મુખ્ય સેવિકાની જે પરીક્ષા હતી તે ફૂટ્યું, 2018માં જ જે નાયબ ચીટનીસની પરીક્ષા હતી તેનું પેપર છે તે ફૂટ્યું, ત્યારબાદ 2018માં જ લોકરક્ષક દળનું પેપર છે તે ફૂટવાની ઘટના સામે આવી, પરીક્ષા રદ કરવી પડી। આ તમામ એવા જે પરીક્ષાઓ છે કે જે રદ કરવાનો મામલો છે તે સામે આવ્યો છે। 2019માં વાત કરીએ તો બિન સચિવાલય ક્લાર્કની વાત કરીએ તો બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પણ જે રીતે પેપર ફૂટવાના કારણે રદ કરવામાં આવી, ત્યારબાદ 2021 હેડ ક્લાર્કનું પેપર કે જે રદ કરવામાં આવ્યું, ત્યારબાદ વાત કરીએ 2022 વન રક્ષકનું પેપર છે તે ફૂટવાની ઘટના સામે આવી, ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો હવે આ એક વધુ ઘટના સામે આવી છે કે જે પેપર ફૂટ્યું છે, જેમાં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે તેમાં જે વિદ્યાર્થીઓનું ભાવિ છે તે રોડાયું છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા છે, વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો વિદ્યાર્થીઓ છે તે સરકારની વિરુદ્ધ નારેબાજી પણ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેઓ રોડ રસ્તાઓ છે તે રોકી રહ્યા છે। તે ઘટના જે મહીસાગરના મુખ્ય મથકથી પણ સામે આવી કે વિદ્યાર્થીઓએ ચક્કાજામ છે તે કર્યું હતું। તો હવે વિદ્યાર્થીઓ છે તે જે સરકાર દ્વારા જાહેરાત તો કરવામાં આવી છે કે એસટી બસમાં વિનામૂલ્યે પોતાના ઘરે પરત જઈ શકશે, પરંતુ જે મહેનત કરી છે, જે ખુશીથી પરીક્ષા આપવા જે આવ્યા છે તેમની જે મહેનત છે તે ક્યાંક ને ક્યાંક એળે ગઈ છે અને ફરીવાર પરીક્ષા યોજાશે તે ચોક્કસથી તમામ લોકો જે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે, પરંતુ જે પ્રકારે એક બાદ એક પેપર ફૂટે છે ત્યારે ચોક્કસથી એ તમામ લોકો છે ક્યાંક ને ક્યાંક મગજ પર એક વિપરીત અસર માઇન્ડ પર થતી હોય છે અને એ જ ખુશીથી જે બીજી વખત પરીક્ષા આવશે ત્યારે આપી શકશે કે કેમ, આ સવાલો છે તે વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા છે તે થતા હોય છે અને તેના જ કારણે જે વિદ્યાર્થીઓ છે તે હવે ચોક્કસથી આ વખતે રોષે ભર્યા છે અને કહી રહ્યા છે કે ફરીવાર પેપર યોજાય તો આ પ્રકારની ઘટના ન બને, કારણ કે જે રીતે વિદ્યાર્થીઓ છે તે ઘણી બધી મહેનત કરતા હોય છે, મા બાપ તેમની પાછળ છે તે ઘણી બધી મહેનત છે તે કરતા હોય છે અને પેપર ફૂટે છે ત્યારે ચોક્કસથી વિદ્યાર્થીઓ તો નિરાશ થાય છે, પરંતુ સાથે સાથે મા બાપ છે તે પણ ક્યાંક ને ક્યાંક નિરાશ છે તે થતા હોય છે। જે લોકો છે, વિદ્યાર્થીઓ છે તે દૂર દૂરથી ગાંધીનગર ખાતે રહેતા હોય છે પરીક્ષાઓ આપવા માટે, ત્યાં ક્લાસ છે તે કરતા હોય છે, સાથે જ વાત કરીએ તો 1-2 દિવસ અગાઉ પણ જે રીતે આવી જતા હોય છે, આગલા દિવસ આવી જતા હોય છે અને તેમના સમયનો પણ વેડફાટ થતો હોય છે, પૈસાનો વેડફાટ થતો હોય છે, ત્યારે સરકાર ચોક્કસથી આ મુદ્દે કંઈક ને કંઈક વિચારે અને કંઈક ને કંઈક યોગ્ય પગલાં ભરે
તે ચોક્કસથી જરૂરી છે તે હવે બન્યું છે, કારણ કે એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓ છે તે સામે આવે છે. અને હાલની જે માહિતી સામે આવેલી છે તે પ્રકારે આપણે વાત કરીએ તો હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસથી પેપર ફૂટ્યું છે તેવું છે તે અત્યારે કહેવામાં આવી રહ્યું છે. અને એટીએસની ટીમ છે તે હવે પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે. હૈદરાબાદ ખાતે તેઓ જશે. મદ્રાસ અને ઓડિશા આ 3 જગ્યાએ તેઓ છે તે તપાસ છે તે હાથ ધરશે, જ્યાંથી આ પેપર ફૂટવાની ઘટના સામે આવી છે, જે પ્રકારે અત્યારે માહિતી સામે આવી રહી છે. તો ચોક્કસથી વિદ્યાર્થીઓની મહેનત છે તે વિદ્યાર્થીઓની મહેનત પર એક પ્રકારે પાણી ફરી વળ્યું છે તેવું ચોક્કસથી આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓની મહેનત પર ચોક્કસથી પાણી ફરી વળ્યું. આશા છે તે ફરીવાર છે તે પાણી ફરી વળ્યું. વિદ્યાર્થીઓની જે આશા છે કે ફરીવાર જે રીતે હવે પરીક્ષા લેવાશે, પરંતુ પરીક્ષાનું પેપર ફૂટશે કે કેમ, ફૂટશે કે નહીં, તે પણ એક મહત્વનો જે મુદ્દો છે એક રીતે બની ગયો છે. ગેરરીતિ ક્યાં સુધી વિદ્યાર્થીઓ છે તે સહન કરે, રદ કરવા પાછળનું કારણ પણ આપણે વાત કરીએ તો જે રીતે તમામ જગ્યાએ કેટલી જગ્યાએ પેપર પહોંચ્યું છે તે પણ યોગ્ય માહિતી જે પ્રકારે નહોતી, અને તેના જ કારણે ચોક્કસથી વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયા છે, નારેબાજી કરી રહ્યા છે. ક્યાંક ચક્કાજામના દ્રશ્યો પણ જે રીતે સામે આવી રહ્યા છે. તો પેપર કોઈ ફોડે અને સજા કોઈ બીજા અન્ય વિદ્યાર્થીઓ છે, લાખો વિદ્યાર્થીઓને છે તે મળતી હોય છે. તો જે રીતે અત્યારે સરકારની પણ આપણે વાત કરીએ તો કહી રહી છે કે બહારથી ચોક્કસથી પેપર ફૂટ્યું છે અને તે વિરુદ્ધ તપાસ પણ થશે. સરકારનો કોઈ રોલ નથી તેવું પણ છે તે કહી રહ્યા છે અત્યારે, જે પ્રકારે કહી શકીએ છીએ. તો હવે યોગ્ય તપાસ છે તે ક્યારે થશે તે પણ એક મહત્વનો મુદ્દો છે તે બની રહેવાનો છે. માહિતી સામે આવી રહી છે તે પ્રકારે અમે આપણે જણાવી દઈએ છીએ. અને સતત આક્ષેપ પણ સરકાર પર થઈ રહ્યા છે, ત્યારે અમારી સાથે અત્યારે હેમાંગ રાવલ જોડાઈ ગયા છે. તેમની સાથે જ આપણે જઈએ લાઈવ, અમારી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, એક બાદ એક પેપર ફૂટવાની ઘટના 2014થી અત્યાર સુધી 10 જેટલા પેપરો છે તે ફૂટવાની ઘટના સામે આવી. ફરીવાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે રોડાયું. શું કહેશો? સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? બાબત છે, અને આ જે દુઃખદ બાબત છે એ દુઃખદ બાબત એ છે કે આ 10 લાખ જેટલા યુવાનો અત્યારે પરીક્ષા આપવાના હતા. એ 10 લાખ જેટલા યુવાનોએ છેલ્લા 2-3 વર્ષથી 30,000, 40,000, 50,000 રૂપિયા ભરીને પોતે એના ક્લાસીસમાં પરીક્ષાની તૈયારી કરી હતી. અને એ પરીક્ષા જે ઇલેક્શન પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે તમારા માટે પરીક્ષા આવશે ઇલેક્શન માટે, આ સરસ મજાની જાહેરાત હતી. એ જાહેરાત કરવામાં આવી, વિદ્યાર્થીઓ એમની વાતોમાં ભોરવાઈ ગયા, મત આપ્યા. મત ભલે આપ્યા, અમને કોઈ વાંધો નથી, લોકશાહીમાં જેને પણ મત આપવો એને આપી શકે. પરંતુ અત્યારે જ્યારે આ પેપર ફૂટ્યું છે ત્યારે આ 10 લાખ યુવાનો અને એમના 1 કરોડ ટોટલ પરિવારજનો, એટલે કે ગુજરાતના 10 થી 15% લોકો જે છે એમના મનોવૈજ્ઞાનિક, એમના મન ઉપર શું પરિસ્થિતિ વીતતી એ વિચારવું પણ છે ને એ ભારે દુઃખદાયક છે. રાજકારણની બાજુએ રહ્યું, પરંતુ વારંવાર આવા પેપરો ફૂટે છે. આ પેપરો જે છે હકીકતમાં ફૂટે છે ત્યારે યુવાનોના નસીબ ફૂટી રહ્યા હોય એમ લાગે છે. આપણે દર વખતે આ પ્રમાણે ચર્ચા કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આવીને હવે બોલશે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. પણ ભાઈ, તમે ચમરબંધીઓને અત્યાર સુધી પકડ્યા છે જ ક્યાં? તમે પકડ્યા હોત
તો આટલી હિંમત કરીને હજી પણ, કારણ કે તમે દાખલો જ નથી બેસાડ્યો. જો દાખલો બેસાડ્યો હોત, જૂના તમે બિન સચિવાલયથી માંડીને જેટલા પણ તલાટીથી માંડીને જેટલા પણ પેપર ફૂટ્યા, આજે કોઈ પણ એના તમે નામ આપો, હિમચીલાની ટોચ સમાન એકાદ બે નાના પેડલરોને પકડી લેવામાં આવે છે. અને આ વખતે તો હદ બાર થઈ ગયું. એમના સચિવ રાધિકા કચેરિયા એમ કે છે કે ગુજરાતમાં પેપર ફૂટ્યું નથી, એટલે ગુજરાતમાં નથી ફૂટ્યું એટલે ગુજરાત સરકારે હાથ ઊંચા કરી દીધા. અરે ભાઈ, ગુજરાતમાં નહીં, વિદેશમાં નહીં, ચંદ્ર ઉપર પણ પેપર ફૂટી હોય ને તો જવાબદારી તમારી જ કહેવાય. તમે જવાબદારીમાંથી છટકો છો. ગુજરાતમાં પેપર ફૂટ્યું ના હોય કે ગુજરાતની બહાર ફૂટ્યું હોય, પેપર લેવાની જવાબદારી તમારી છે, પેપર છપાવવાની જવાબદારી તમારી છે, અને સંપૂર્ણ પ્રક્રિયાને પારદર્શિકતા કરવાની જવાબદારી તમારી છે. જ્યારે તમારા પ્રમુખ CR પાટીલ એમ બોલતા હોય કે સરકારી પદો ઉપર અને સરકારી નોકરીઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ જ હોવા જોઈએ, આ કઈ રીતે બોલે છે? મને લાગે છે કે એ પણ એક આ ષડયંત્રનો ભાગ છે કે શું, કે એ પદાધિકારીઓના દીકરા દીકરીઓને લાવવા માટે થઈને તો આવા પેપરો નથી ફૂટી રહ્યા ને. ગાંધીનગરમાં બેઠેલા સત્તાધીશોએ આજે જે કંઈ પણ કાર્ય કરેલું છે એ મને એવું લાગે છે કે ગુજરાતના 10 લાખ યુવાનો જે બેરોજગાર છે એમના માટે ગાલ ઉપર છે. અમે ભૂતકાળમાં યુવાનો માટે લડ્યા હતા. અમે આ વખતે યુવાનોને કીધું હતું કે મત પણ માંગ્યા હતા, પરંતુ યુવાનો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની વાતોમાં આવીને ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીને 156 સીટો આપી. ભલે આપી, અમે હજી પણ યુવાનોને કહીએ છીએ કે અમે તમારી સાથે છે. કોંગ્રેસે ભૂતકાળમાં પણ તમારા માટે લડાઈ લડી હતી અને ફરીથી પણ એક નવી લડાઈ લડવા માટે અમે કટિબદ્ધ છીએ. એટલે કે આપ એવું કહી રહ્યા છો કે અત્યાર સુધી જેટલા પેપર ફૂટ્યા છે તેમાં એક મોટું માથું જો પકડાઈ ગયું હોત તો અત્યારે હવે આ બીજા જે પેપર ફૂટાયા છે તે વારો જ ના આવ્યો હોત. કારણ કે નાની નાની માછલીઓ પકડાય છે, પરંતુ કોઈ પણ ડર વગર, કોઈ પણ કાયદાના ડર વગર આટલી સઘન સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પણ પ્રિન્ટિંગ પ્રેસથી પેપર લીક થતું હોય ત્યારે ચોક્કસથી સવાલો છે તે સુરક્ષા વ્યવસ્થાપન અને સરકાર પર થાય જ છે. બિલકુલ થાય. હું તમને એનો એક ચિતાર આપું. અત્યારે પ્રિન્ટિંગ પ્રેસને ખાલી બલીનો બકરો બનાવવામાં આવે છે. જૂના પણ જેટલા ફૂટ્યા પેપર એમાં પણ પ્રિન્ટિંગ પ્રેસ. પણ ભાઈ, તમારી સિસ્ટમ જે છે એ સિસ્ટમની અંદર પ્રિન્ટિંગ પ્રેસ જોડે કરાર જ એ રીતે કરવામાં આવતા હશે કે ભાઈ તમારે પેપર આપવું પડશે. તમે પેપર નહીં આપો એક યા બીજી રીતે તો તમને કોન્ટ્રાક્ટ જ નહીં આપવામાં આવે. પ્રિન્ટિંગ પ્રેસ વાળો શું કરે? આમાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટ્યું એમ કરીને હૈદરાબાદથી ફૂટ્યું, ગુજરાતની બહારથી ફૂટ્યું. હું ફરીથી એક વખત કહું છું કે ચંદ્ર ઉપરથી ફૂટ્યું હોય તો એની જવાબદારી ભૂપેન્દ્રભાઈ પટેલની, ભારતીય જનતા પાર્ટીની સરકારની છે. એમણે સંવેદનશીલ બનવું જોઈએ. સૌ પ્રથમ તો આ યુવાનો આજે તમે જુઓ, ગીતા મંદિર ઉપર સૂતેલા છે, બસ સ્ટેન્ડ ઉપર સૂતેલા છે, કાલુપુર રેલવે સ્ટેશન ઉપર સૂતેલા છે. અને એવા પ્રકારની અવ્યવસ્થા, મહેસાણાના વિદ્યાર્થીને નંબર મણિનગર આવે અને મણિનગરના વિદ્યાર્થીને નંબર રાણીપમાં આવે. તમારી જોડે પિનકોડની વ્યવસ્થા છે, આટલું બધું સોફ્ટવેર છે. આ રીતે વિદ્યાર્થીઓ ગઈકાલ રાતના આવી ગયા છે, ગઈકાલના દિવસના આવી ગયા છે. આજે પરીક્ષા આપવા જવાના હતા અને એમના માથે તો જાણે આજે ગુજરાતની અંદર જે રીતે માવઠું થયું છે એ માવઠું જે છે એ માવઠાની જેમ એમના માથે પણ જાણે આબ ફૂટી પડ્યું હોય અને આંસુઓના કરા નીકળતા હોય એવી પરિસ્થિતિ હોય. ત્યારે અત્યારે હાલમાં મુખ્યમંત્રી શ્રી આવીને તેમને સાંત્વના આપવી જોઈએ. માગણી કરીએ છીએ કે એક વિદ્યાર્થી દીઠ અત્યારે એમને 10,000 રૂપિયા વળતર આપવું જોઈએ. એ જે ગઈકાલના આવેલા છે, હેરાન થયા છે, આજે પરીક્ષા નથી આપી શક્યા, ફરીથી આવવું પડશે, ફરીથી પરીક્ષા આપશે, એના માટે એમને 10,000 રૂપિયાનું વળતર આપીને એમને થોડાક હતાશ અને નિરાશ થયેલા છે એમને સાંત્વના આપવી જોઈએ. આવું મારું અંગત માનવું છે. ચોક્કસથી ફરીવાર તો પરીક્ષા આપશે, પરંતુ એક સવાલ એ પણ થાય ને કે હવે પરીક્ષા ફરીથી લેવામાં આવશે ત્યારે તેની શું ખાતરી કે પેપર નહીં ફૂટે? વિદ્યાર્થીઓ આવા સવાલો પણ કરી રહ્યા છે. અરે, હું તો એમ કહું છું, આજે સોશિયલ મીડિયામાં એમ લખાયું કે આ પેપર ના ફૂટ્યું હોત તો અમને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપરથી ભરોસો ઉઠી જાત. એનો મતલબ એમ થયો કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પેપર લેવામાં આવે એટલે ફૂટવાનું છે, એ તો નક્કી જ છે. આવી દુઃખદ બાબત છે. અને 156 સીટો જે આપી છે ગુજરાતની જનતાએ, એનું અપમાન છે. અને સરકારના દરેક પદાધિકારી અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીની આ નૈતિક જવાબદારી બને છે કે આવા પ્રકારના પેપરો જ્યારે ના ફૂટે. અને આજે તો પોલીસ, તમે જુઓ કે આની 3 દિવસ પહેલા આ મંડળની જાહેરાત હતી, સેવા ભરતી મંડળની. એમાં એમણે એવું લખ્યું હતું કે વિદ્યાર્થીઓએ
હિતાવ છે કે આગલા દિવસે હાજર થઈ જાય, જેથી કરીને તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકે. તમે વિચાર કરો, વિદ્યાર્થીઓને એવી સલાહ આપવામાં આવી હતી, આમ ઓન પ્રૂફ છે, ન્યૂઝપેપરમાં જાહેરાત છાપવામાં આવી હતી કે તમારે આગલા દિવસે આવી જવું. આગલા દિવસે આવીને બચારાઓએ શું કાંદા કાઢ્યા. આજે તો પેપર ફૂટી ગયું. તો તમે જ્યારે જાહેરાતો કરો છો, તમે આટલા બધા ગર્વથી, અભિમાનથી અને આત્મવિશ્વાસથી કહો છો કે આગલા દિવસે આવી જવું, ત્યારે તમને ખબર નથી હોતી કે હૈદરાબાદની અંદર પેપર ફૂટી રહ્યું છે. આ પેપરમાં હજી એકાદ વ્યક્તિને પકડ્યો છે, અને એક વ્યક્તિએ શું કીધું છે, કઈ રીતે કીધું છે એ ખબર નથી. પણ ભરતી બોર્ડના બેન રતિકા કચેરિયાજી એમ કે છે કે ગુજરાતની બહાર પેપર ફૂટ્યું છે, હૈદરાબાદના પ્રેસમાં ફૂટ્યું છે. આટલું જલ્દી થી આવી વસ્તુ કહી દેવી ને, એ પણ મને એવું લાગે છે કે એક બેદરકારીનો નમૂનો છે. આ સરકારની અને ભરતી બોર્ડની ગુનાહિત બેદરકારી છે, અને આના માટે જો સજા આપવાની હોય તો સૌથી પહેલી સજા જે છે એ નૈતિકતાના ધોરણે મુખ્યમંત્રી શ્રીએ સ્વીકારવી જોઈએ. હેમાંગભાઈ, અંતિમ સવાલ છે પ્રકારે રાજકીય મુદ્દો ન બને, કારણ કે દર વખતે પેપર ફૂટતું હોય છે, આની માટે ડિબેટો અનેકથી જે રીતે એ પણ થવાની છે. રાજકીય મુદ્દો ન બને, વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે, અને સાથે જ સરકાર જે કહી રહી છે કે સરકારનો રોલ આમાં નથી, જે પ્રકારે રાધિકા કચેરિયાએ આપે પણ વાત કરી કે સરકારનો રોલ નથી, ત્યારે અંતિમ પ્રતિક્રિયા શું કહેશો આ મુદ્દા પર વિદ્યાર્થીઓને લઈને? હું વિદ્યાર્થીઓને એમ કહીશ કે આજે ભરતી બોર્ડના સચિવે પોલીસને, કમિશનરને લખ્યું છે કે પરીક્ષા કેન્દ્ર ઉપર હલ્લો ના થાય, બૂમાબૂમ ના થાય અને અફડાતફડી ના મચે, એના માટે તમે બંદોબસ્ત ગોઠવો. સરકાર ગભરાઈ ગઈ છે, પણ હું વિદ્યાર્થીઓને કહું છું, તમે ગભરાતા નહીં, હતાશ થતા નહીં. કોઈ પણ જાતના સરકારી મિલકતોને નુકસાન ના કરતા. તમે જે કંઈ પણ હોય એ કાયદાકીય પદ્ધતિથી કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે. અમે તમારી સાથે વિધાનસભામાં અમારા વિરોધ પક્ષના નેતાએ અમિતભાઈ ચાવડા આજે શ્રીનગર કાશ્મીર છે, એમણે ત્યાંથી કીધું છે કે અમે યુવાનોની સાથે છીએ. અમે યુવાનોના હક અને અધિકારની લડાઈ જેવી રીતે ભૂતકાળમાં લડ્યા હતા, એનેથી પણ વધારે મજબૂતાઈથી વિધાનસભાથી માંડીને સડક સુધી લડીશું. પણ યુવાનોને મારી એટલી વિનંતી છે કે કોઈ પણ પ્રકારના ખોટા પગલા ભરીને સરકારી મિલકતને નુકસાન ના કરે. જે કંઈ પણ છે એ અધિકારીઓ અથવા તો જે સરકારના પદાધિકારીઓ છે, એમની જે કંઈ પણ ભૂલો છે એ ભૂલોને કાયદાકીય રીતે કોંગ્રેસ પક્ષ તમારી સાથે રહીને લડશે. ભાઈ, આભાર આપનો અમારી સાથે આપ જોડાયા તે બદલ. ધન્યવાદ. તો હેમાંગ રાવલ આપણી સાથે જોડાયા, અને તેમણે જે પ્રકારે તમામ વિદ્યાર્થીઓને ચોક્કસથી કહ્યું કે રોજ તો ચોક્કસથી હોય છે, પરંતુ કોઈ પણ જે ઉગ્ર દેખાવો કે સરકારી મિલકતોને ક્યાંક નુકસાન છે તે ન કરે, અને જે રીતે કાયદાની રૂએ જે પ્રકારે થતું હોય, જેટલું પણ થતું હોય તે તમામ પ્રયાસો તે ચોક્કસથી કરવા માટે કહેવામાં આવ્યું છે, અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ હાલ તો જે પ્રકારે સરકાર દ્વારા જે બોર્ડના સભ્યો છે રાધિકા કચેરિયા, તેમણે પણ જે પ્રકારે કહ્યું કે સરકારનો આમાં રોલ નથી, અને બહારથી આ પેપર ફૂટ્યું છે તેવું તેમના દ્વારા છે તે કહેવામાં આવ્યું છે. તે ચોક્કસથી આપણે વાત કરીએ તેના પર પણ આપણે ચોક્કસથી એક ચર્ચા કરીશું. આપણે સાથે તે જોડાવાના પ્રયાસ આપણે કરીશું, રાધિકા કચેરિયાને જોડાવાનો, કે સરકાર તરફથી તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે જાણવાની કોશિશ છે તે ચોક્કસથી કરીશું. પરંતુ સરકારનો રોલ તો ચોક્કસથી હોય છે, કારણ કે એક વખત નહીં, આ 10 વખત જ્યારે પેપરો ફૂટે છે, 2014થી સતત આ પ્રકારના પેપરો જ્યારે ફૂટવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે ચોક્કસથી સવાલ તો સરકારને તમામ લોકો છે તે કરતા જ હોય છે, અને તે જ પ્રકારે આ જે સવાલો છે તે વધુ સવાલો અત્યારે પણ થઈ રહ્યા છે. કારણ કે જે 2014થી અત્યાર સુધી વાત કરીએ તો 8 થી 10 જેટલા પેપર છે તે ફૂટવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ક્લાર્કની પરીક્ષા આપણે વાત કરી, હેડ ક્લાર્કની પરીક્ષા કે જે 2021માં ડિસેમ્બરમાં જે ફૂટવાની ઘટના સામે આવી હતી, 12 ડિસેમ્બરે જે પેપર છે તે ફૂટ્યું હતું. ત્યારબાદ જે રીતે વાત કરીએ તો અન્ય એક પરીક્ષા જે 2022માં જે રીતે ફૂટવાની ઘટના સામે આવી, અને ત્યારબાદ હવે 2023માં સળંગ આપણે વાત કરીએ 2021, 2022 અને 2023 3 ઘટનાઓ જે રીતે સામે આવે છે, ત્યારે ચોક્કસથી સવાલો છે તે ચોક્કસથી થાય જ છે. બધા રેડી થઈને પરીક્ષા સેન્ટર ઉપર પહોંચાય એટલે ખબર પડે કે એક્ઝામનું પેપર લીક થઈ ગયું. મતલબ આ તો રોજનું થઈ ગયું, બધા પેપર લીક જ થઈ જાય, એટલે ઘણા વર્ષોની મહેનતવાળા છોકરાઓનું શું થાય? સરકારને એ જ બસ કે આ ડેલી રૂટીન જેવું લાગે અમારું રોજિંદુ. દરેક એક્ઝામમાં પહોંચીએ, સેન્ટર ઉપર જઈએ એટલે પેપર જ, બસનો ઓટો મારીને પાછા. આજની જે જુનિયર ક્લાસની પરીક્ષા હતી
એની અંદર મહેસાણા ડેપો ખાતેથી 27 બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાર્થીઓ ઉમેદવારો હતા ઈડર, ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, ખેડબ્રહ્મા સાઈડના અને ગાંધીનગર ને દહેગામ બાજુ. તો એમાંથી 22 બસો આ સવારમાં રવાના કરવામાં આવેલી હતી, જેમાંથી 5, 5:30, 6 વાગે બસો રવાના થયેલી હતી. 7 વાગે આસપાસ મેસેજ મળતા એ બસોને પરત કરવામાં આવે છે, પેપર રદ થયું છે. અને એના પછી ત્યાંથી રિટર્ન ની ટિકિટ અમે કોઈ ઇસ્યુ કરી નથી, એટલે કે ફ્રીમાં એમને મુસાફરી કરાવેલી છે. અને અહીં અત્રેથી ડેપો ખાતે પરત આવ્યા પછી એમને જે તે પરીક્ષાર્થીઓને એમના ઘરે જવા માટે અમારે 0 ટિકિટ આપી અને એમની માહિતી નોંધવાનો સૂચનાઓ મળેલી છે અને એ પ્રમાણે અમે આયોજન કરેલું છે. અને પરીક્ષાર્થીઓને સમજાય અને લોકો પોતાના ઘરે રવાના થવાના ચાલુ છે. કાર્ય અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ કેવી રીતે જે નિરાશ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને એક પ્રકારે આશા હોય છે કે પરીક્ષા આપશે અને તેઓ જે રીતે સરકારી નોકરી છે તે ક્યાંક મેળવશે. તો આની વિરુદ્ધ જે પ્રકારે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે કે સૌથી પહેલાં આપણે વાત કરીએ ઈશુદાન ગઢવી દ્વારા જે રીતે પરીક્ષા મુદ્દે જે તેમણે ટ્વીટ કરવામાં આવ્યું, તેમણે લખ્યું કે પેપર નહીં પરંતુ ઉમેદવારોની કિસ્મત ફૂટી છે. ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના જે માતા પિતા છે તે ભરોસો કરીને 99થી વધારીને 156 સીટો આપી, પરંતુ ભાજપે ફરીથી કૌભાંડો અને પેપર ફોડવાનું શરૂ કરી દીધું. પંજાબમાં પણ આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન છે તે માગ્યું હતું. આ પ્રકારની એક માહિતી જે ટ્વીટ છે તે ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. આજે ટ્વીટ ઈશુદાન ગઢવીની છે કે 156 સીટો ભાજપની સરકારને જે પ્રકારે વાત કરીએ 2017માં 99 સીટોથી વધારીને 2022માં 156 સીટો આપી છે, પરંતુ જે સરકાર છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે, યુવાઓ છે, તેમનું જે ભાવિ એક પ્રકારે ઘડતર હોય છે તે સારી દિશામાં ઘડવા માટે અસમર્થ નીવડી છે, નિષ્ફળ નીવડી છે સરકાર. તે પ્રકારના આક્ષેપો છે તે અત્યારે વિપક્ષ પણ કરી રહ્યું છે અને આમ આદમી પાર્ટી પણ અત્યારે જે રીતે ઈશુદાન ગઢવી હોય કે પછી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ જે ટ્વીટ કરવામાં આ મુદ્દે આવ્યું છે. ગુજરાત સરકારની બેકાળજીના કારણે ફરીથી આજે પેપર ફૂટ્યું. પેપર ફૂટવાનો સિલસિલો જારી છે. ગુજરાતમાં ફટાકા નથી ફૂટતા, એનાથી વધારે પેપર ફૂટે છે. અને દુઃખની વાત એ છે કે ન તો ભાજપ સરકારને શરમ આવે છે, કે ન એના મંત્રીઓને શરમ આવે છે, કે ન નેતાઓને શરમ આવે છે. ફરીથી પેપર ફૂટ્યું. લાખો ઉમેદવારોના સપના તૂટ્યા છે. એમને એમ પેપર નથી ફૂટતું. જ્યાં સુધી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી લેવલે પગલાં નહીં લેવાય ત્યાં સુધી પેપર ફૂટતા રહેશે. અને હવે ફરીથી મીડિયાની સામે આવશે ભાજપના નેતાઓ, હસતા હસતા કહેશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને છોડવામાં નહીં આવે, પેપર જેણે પણ લીક કર્યું છે એને મૂકવામાં નહીં આવે, તો ચમરબંધીને પકડશે જ નહીં. ફરીથી ચૂંટણીઓ આવશે, બોર્ડ લગાડશે ભાજપ સરકાર. ફરીથી પ્રજાને ભરમાવવા માટે કરોડો રૂપિયાના બોર્ડ લગાડી અને ફરીથી મત લઈ જશે. મત લેવામાં માસ્ટરી છે તમારી, પરંતુ એક એવી પરીક્ષા દેખાડો કે જે તમે વ્યવસ્થિત લઈ શક્યા હો. અને જે લીધી છે કદાચ અને લીક નથી થયા એના ઉપર પણ શંકા ઉપજે છે કદાચ તેમાં પણ ગડબડ થઈ હોય પણ બહાર ન આવી હોય. ખબર નહીં. ગુજરાતની જનતાએ ખૂબ તમારા ઉપર વિશ્વાસ મૂકીને 156 સીટ આપી છે. ભાજપે શું આપ્યું? પેપર લીકનો સિલસિલો આપ્યો છે. આજે દુઃખ સાથે કહેવું પડશે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું ડિમાન્ડ કરું છું કે મુખ્યમંત્રી પોતે આની જવાબદારી લે. જે પણ મંત્રી જવાબદાર છે એ રાજીનામું આપે અને નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પેપર લીકના સિલસિલાઓની તપાસ થાય અને એક એકને સજા કરવામાં આવે એવી માંગ કરીએ છીએ. માત્ર ચમરબંધીને કમર તોડ ને આ બધી વાતો રહેવા દેજો. પ્રકારે અત્યારે તેમના દ્વારા પણ જે સરકાર પર પ્રહારો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જ્યારે ઘટતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ પર એક પ્રકારે ચોક્કસથી સવાલ છે તે બની રહી છે. સરકાર પર આક્ષેપ કર્યા છે કે આટલી જંગી બહુમતીથી જીતાડ્યા છે, પરંતુ જે ઘટનાઓ છે તે ભાજપની સરકાર છે તે રોકી નથી શકતી. તે પણ એક મહત્વનો મુદ્દો છે તે બની રહેતો હોય છે.
ત્યારે જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ ફરીવાર જે નવી જે તારીખની રાહ છે તે હવે જોઈ રહ્યા છે. ક્યાં સુધી આ પેપર લીક છે તે થતા રહેશે, ક્યાં સુધી વિદ્યાર્થીઓનું ભાવિ છે તે આમ જ રોળાતું રહેશે, તે પણ એક મહત્વનો મુદ્દો છે તે બનતો હોય છે. મહેનત પર વિદ્યાર્થીઓની જે પાણી છે તે ફરી વળતું હોય છે, તે પણ એક મહત્વનો મુદ્દો છે. એસટી સ્ટેન્ડ પર જે રીતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભીડ ઘણી બધી જગ્યાએ પણ જોવા મળી, ચક્કાજામની સ્થિતિ પણ જે રીતે જોવા મળી છે અને એ જે રોષ છે ચોક્કસથી વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે અને એ જ કારણ આપણે વાત કરીએ તો પેપર રદ થવાની ઘટના અત્યાર સુધીમાં જે માહિતી અત્યારે સામે આવી રહી છે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બહારથી પેપર ફૂટ્યું છે તેવું ચોક્કસથી કહેવામાં આવ્યું છે અને સાથે જ ગુજરાતમાં પણ 4 થી 5 લોકો સામેલ હોઈ શકે છે ગુજરાતના, તેવું પણ છે તે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હવે જે મોટા માથાઓ છે તે ક્યાંક ને ક્યાંક ક્યારે પકડાશે તે ચોક્કસથી તમામ જે વિપક્ષ છે તે પણ સતત આરોપો કરી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ હવે માંગ કરી રહ્યા છે કે ક્યાંથી આ પેપર છે તે ફૂટ્યું છે, તે યોગ્ય માહિતી અને યોગ્ય જે આરોપી છે તેની પકડ છે તે કરવામાં આવે. તો આ જ મામલે બોર્ડના સભ્ય રાજીકા કચેરિયા, ડૉક્ટર રાજીકા કચેરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. રાજીકાજી, જે પ્રકારે વાત કરીએ તો અત્યારે વિદ્યાર્થીઓ છે તે પહોંચી ચૂક્યા હતા પરંતુ અંતમાં આ પ્રકારની માહિતી સામે આવે છે કે પેપર રદ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ રોષમાં છે કે શા માટે આ પ્રકારે એક બાદ એક પેપર છે તે ફૂટી રહ્યા છે, ત્યારે સરકાર પર સવાલો ચોક્કસથી થઈ રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી આ બનાવો અમને દેર રાત્રે ખબર પડી અને આ ચિંતા કે કેન્ડિડેટ ના પહોંચે એટલે મીડિયા દ્વારા અમે આ બધાને પહોંચાડ્યું કે જે તે પણ જિલ્લાઓથી કેન્ડિડેટ્સ નીકળ્યા ના હોય એ ના જાય. આ જે બનાવ બન્યું છે એ ગુજરાત બહારમાં જે આખી ટોળી છે એ લોકો ગુજરાત બહારે આ કૃત્ય કર્યું છે અને ગુજરાત બહારની જ ટોળી છે. આ ખૂબ જ દુઃખદ છે કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એને પહોંચવા માટે, કારણ કે આઉટ ઓફ સ્ટેટ ગુજરાત બહારનું છે એટલે ત્યાં પહોંચવાની તૈયારીમાં જ છે અને આ જેને પણ આ કર્યું છે કૃત્ય એને દંડ 100% મળશે. પ્રેસથી જે પ્રકારે પેપર લીક થયું છે પરંતુ સતત ત્રીજા વર્ષે ત્રીજું પેપર લીક થયું છે અને રદ કરવાની ફરજ પડી છે, ત્યારે સરકારને પણ ચોક્કસથી સવાલો તો થશે. સરકારનો કોઈ રોલ આમાં ચોક્કસથી હોઈ શકે છે કે કેમ અને કોઈ મોટો અધિકારી પણ હોઈ શકે છે કે કેમ, તે પણ એક મોટા સવાલો ચોક્કસથી થઈ રહ્યા છે. રાજીકાજી, એકચ્યુઅલી આ આખું જે પ્રિન્ટિંગ હોય છે એ ખાનગી એજન્સી જ કરતી હોય છે. ઇનફેક્ટ સરકારને કે અમને કોઈને ખબર હોતી જ નથી ક્યાં પ્રિન્ટિંગ થાય છે અને એટલા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ હવે કાર્યરત છે કારણ કે એમાંથી કોઈ પણ પર્સન નથી જે સરકારમાંથી કે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ઇન્વોલ્વ છે. સરકારને ખબર નથી હોતી પરંતુ આટલી સઘન સુરક્ષા વ્યવસ્થા હોય છે અને અગાઉના પેપરો વાત કરીએ તે પણ પ્રિન્ટિંગ પ્રેસથી જે ફૂટવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે શા માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા? એક પેપર ફૂટે છે તો યોગ્ય તેના વિરુદ્ધ કાર્યવાહી થાય તો બીજામાં પેપર ન ફૂટે અને પ્રિન્ટિંગ પ્રેસથી જ આ પ્રકારની ઘટનાઓ સામે કેમ આવતી રહે છે? અમારા બોર્ડે લાસ્ટ એક વર્ષમાં 12 કેડર જેટલા 6000 જેટલા અપોઇન્ટમેન્ટ ઓર્ડર ઓલરેડી આપેલું છે અને પારદર્શિતાથી અને સારી રીતે કન્ડક્ટ થઈને આ એક્ઝામિનેશન અમે કરતા હોઈએ. અમને જરા પણ ખબર પડતી હોય છે કે ગેરરીતિ કે કોઈ પણ જગ્યાથી લીકેજ થઈ ગયું હોય તો એટલા માટે આ એક્ઝામિનેશન સ્થગિત કરવામાં આવવું જોઈએ જેનાથી કોઈ પણ ગેરરીતિથી ગુજરાત સરકારમાં નહીં બેસે, ખોટી રીતે અંદર ના ઘૂસે. સરકાર ઝીરો ટોલરન્સ ઉપર આ કામ ઉપર બિલકુલ કેન્દ્રિત હોય છે. ભ્રષ્ટાચાર ના થાય, કોઈ પણ ખરાબ રીતે કે ખોટી રીતે સરકારી નોકરીમાં ના જાય, એટલા માટે આ એક્ઝામિનેશન મોકૂફ રાખવામાં આવ્યું છે. જી ચોક્કસથી, ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સારું થયું પેપર ન લેવાયું, આ રીતે કોઈ ઘૂસી ગયું તો સારું હોત, પરંતુ જે વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આગલા દિવસે આવી જતા હોય છે, 2 દિવસ પહેલા આવી જતા હોય છે અને હવે ફરી વખત આવવું પડશે, ત્યારે તેમના મનમાં પણ એ જ સવાલ છે કે ફરીવાર પેપર નહીં ફૂટે તેની શું ખાતરી? ના, એ એક્ઝામિનેશન પ્રોસિજર ફરીથી આપણે રીડેવલપ કરવું પડશે. આ વર્ષની મહેનત જે છે એ અમારી પણ બગડી છે અને બહુ જ દુઃખ છે કારણ કે વર્ષ જેટલું અમારું કામ અંદર ગયું છે પણ ફરીથી આ જે જગ્યાથી આ લોકોએ જે
ગુજરાત બહારના આ લોકો છે, જે ગુજરાત બહાર આ કૃત્ય બન્યું છે, એને દંડ મળશે. અમને પણ ખબર પડશે કે ક્યાંથી શું કેવી રીતે જે વસ્તુ છે એ બની છે. તો એમાંથી આપણે 100% ફરીથી વિચારવું પડશે. પ્રિન્ટિંગ પ્રેસ હતું કે જ્યાંથી આ પેપર ફૂટ્યું છે, જે માહિતી અત્યારે શું સામે આવી રહી છે? જી, ત્યાંથી કોઈ કર્મચારી છે જેનાથી આ વસ્તુ થઈ છે. એ હવે કોણ છે, કેવી રીતે છે, આ પોલીસ તપાસ કરશે. માહિતી બહાર આવશે તો આપને જાણ ચોક્કસ રીતે કરવામાં આવશે. પકડ અત્યાર સુધી કરવામાં આવી છે? સોરી, લોકોની ધરપકડ અત્યાર સુધી કરવામાં આવી છે? કોઈ આંકડો સામે આવ્યો છે? કોઈ 16 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે લોકો અહીંયા ગુજરાતમાં આવીને આ વેચવા માંગતા હતા અને જે કેન્ડિડેટ ખરીદવા પણ માંગતા હતા એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. કારણ કે ખોટી રીતે તમે ગુજરાત સરકારમાં જાઓ એ બિલકુલ દંડનીય અપરાધ છે. ગુજરાતના કોઈ યુવાનો સામેલ છે આમાં? ગુજરાતનું કોઈ નાગરિક સામેલ હોય એવું કોઈ? ના, એમાં જે કેન્ડિડેટ સમૂહ હતા એ ચોક્કસ રીતે સામેલ છે. જી, અને ચોક્કસથી રાધિકાજી, અંતિમ સવાલ કે જે પ્રકારે અત્યારે તમામ વિદ્યાર્થીઓમાં રોષ છે, એસટી સ્ટેન્ડ પર ચક્કાજામ કરી રહ્યા છે, રોડ પર ચક્કાજામ કરી રહ્યા છે, તે વિદ્યાર્થીઓને એક કહી શકાય કે સાંત્વના તમામ લોકો આપી રહ્યા છે, પરંતુ તેમનામાં એક પ્રકાર રોષનો હજી પણ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શું કહેશો તમામ વિદ્યાર્થીઓને? મારી વિદ્યાર્થીઓને સમજવું જોઈએ કે ખોટી રીતે કોઈ પણ સરકારમાં બેસે કે ગેર લાયકાતથી સરકારમાં બેસે એના કરતાં આપણે ફરીથી આ એક્ઝામિનેશન કરીએ. જે ખરેખર લાયકાત ધરાવવા વાળા યુવાનો છે, કેન્ડિડેટ છે, અમારા ગુજરાતી જે કેન્ડિડેટ છે એ લોકો સારી રીતે જે સાચા ધરાવતા જે લોકો કેન્ડિડેટ હેલો સંભળાય છે? હેલો, જે ધરાવવા વાળા કેન્ડિડેટ છે એ જ લોકો સરકારી નોકરીમાં બેસે એ જ જરૂરી છે. જી રાધિકાજી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. ચોક્કસથી જે પ્રકારે સરકાર કહી રહી છે કે સરકારનો આમાં રોલ નથી, પરંતુ સવાલો તો ચોક્કસથી સરકાર એ થશે, કારણ કે વ્યવસ્થા છે તેમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખામી છે તે જોવામાં આવી રહી છે. કારણ કે પ્રિન્ટિંગ પ્રેસથી જે રીતે પેપર છે તે દર વખતે પૂરતું હોય છે, અને અત્યારે પણ એ જ કહેવામાં આવી રહ્યું છે કે હૈદરાબાદનું પ્રિન્ટિંગ પ્રેસ છે અને ત્યાંથી કોઈ કર્મચારી દ્વારા આ પેપર છે તે ફોડવામાં આવ્યું છે. પરંતુ કેટલી વખત આ જે પેપરો છે તે ફૂટવાની ઘટનાઓ સામે આવતી રહેશે? પ્રિન્ટિંગ પ્રેસથી અગાઉ આપણે વાત કરીએ તો જે હેડલાકનું પેપર જે ફૂટ્યું હતું તે પણ એક પ્રકારે પ્રિન્ટિંગ પ્રેસથી લીક થયું હતું, જેવું તે વખતે જે સામે આવ્યું હતું. અને ફરીવાર પ્રિન્ટિંગ પ્રેસથી પેપર ફૂટ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ એક પ્રકારે રોષમાં છે અને તેમની પણ જે નસીબ અને કિસ્મત ફૂટી છે તેવું તમામ વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે. ગુજરાતમાં પેપર ફૂટ્યું છે. આ પેપર નહીં પણ ભાજપની સરકારે ગુજરાતના યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એકવાર પાપ કર્યું છે. આપણે બધાએ જોયું કે પાછલા વર્ષોમાં પેપર ફોડવાની પરંપરા રહી છે. 1 વાર 2 વાર 3 વાર નહીં, 20 કરતાં વધારે વખત પેપર ફોડ્યા. આ પેપર ફોડ સરકારને ઘર ભેગી કરવા